સાંભળશો, હું જે એક્સરસાઇઝ કરવાનું કહું છું એ કરશો, તમારી લાઈફ આજે ચેન્જ થઈ જશે, 100% ગેરંટી. અને તમને ખબર પડી જશે મારી મનની શક્તિઓ કઈ રીતે કામ કરે છે, મારી યાદ શક્તિને હું કઈ રીતે સારી બનાવી શકું. તો આપણે શરૂઆત કરીએ. દરેક માણસ જિંદગીમાં મહેનત કરતો હોય છે. તમે મહેનત કરો છો, હું મહેનત કરું છું, આપણે બધા મહેનત કરતા હોઈએ છીએ. શું કામ? કારણ કે દરેક માણસને કંઈક સફળતા મેળવવી છે, જિંદગીમાં આગળ વધવું છે, કંઈક કરવું છે. તો સફળતા એટલે શું? સફળતાની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોઈ શકે. ધારો કે તમે એઝ અ સ્ટુડન્ટ તમારી સફળતાની વ્યાખ્યા શું છે? એઝ અ સ્ટુડન્ટ તમે એવું વિચારતા હોય કે આ વર્ષે મારો આ ધ્યેય છે, આ પૂરો થઈ જાય, હું આટલા માર્ક આટલા પર્સન્ટેજ સુધી પહોંચી જાઉં, એ મારા માટે સફળતા. એક બિઝનેસમેન તરીકે તમારો ધ્યેય શું હોય? બિઝનેસમેન તરીકે તમે એમ વિચારો કે મારું 1 કરોડનું ટર્નઓવર છે, મારું 2 કરોડ 5 કરોડ અથવા 10 કરોડનું થઈ જાય, મારા માટે સફળતા. એક નોકરી કરતો હોય કોઈ વ્યક્તિ, એના માટેની સફળતા શું છે? મારો પગાર વધી જાય, પ્રમોશન મળી જાય, એ મારા માટે સફળતા. સફળતાની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય. કોઈ આધ્યાત્મિક ફાઉન્ડેશન હોય, એવું વિચારતું હોય કે અમે લાખો લોકોની જીવનમાં ફેરફાર કંઈક લઈ આવીએ, એ લોકોની લાઈફ ચેન્જ થાય, એ મારા માટે સફળતા. તો સફળતાની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોઈ શકે. તમારી સફળતાની વ્યાખ્યા શું છે? તમારો ગોલ શું છે? આ વર્ષે તમે શું કરવા માંગો છો? ક્યાં પહોંચવા માંગો છો? જો તમારી પાસે ધ્યેય નહીં હોય, તમારે હંમેશા બીજાના ધ્યેય માટે જ કામ કરવું પડશે. એવું ના બને એના માટે તમે આજે વિચારો કે તમારા માટે સફળતા શું છે, સુખ શું છે, શાંતિ શું છે. કારણ કે દરેક માણસ મહેનત કરતો હોય છે, પણ દરેક માણસને સફળતા નથી મળતી. મળે છે? નથી મળતી. એનું શું કારણ છે? કારણ કે ખાલી હાર્ડવર્ક એટલે કે મહેનત કરવાથી જ નહીં, પણ શાર્પ વર્ક અને સ્માર્ટ વર્ક કરવાથી તમને કોઈ પણ વસ્તુમાં સફળતા મળે. હવે આ શાર્પ વર્ક અને સ્માર્ટ વર્ક છે શું? દરેક માણસ જિંદગીમાં મહેનત કરતો હોય છે, સફળ થવા માટે, આગળ વધવા માટે મહેનત કરતો હોય છે, પણ દરેક માણસને સફળતા નથી મળતી. તમે જુઓ, ખાલી મહેનત કરવાથી જ સફળતા મળતી હોય તો ધીરુભાઈ અંબાણી કરતાં એક મજૂર વધારે મહેનત કરે છે, એને વધારે સફળતા મળવી જોઈએ, એ વધારે આગળ હોવો જોઈએ, પણ એવું નથી. તો શું કામ? સફળતા કેવી રીતે મળે? ખાલી હાર્ડવર્કથી નહીં, પણ તમારે શાર્પ વર્ક અને સ્માર્ટ વર્ક કરવું પડે. તો આ શાર્પ વર્ક શું છે, સ્માર્ટ વર્ક શું છે, કઈ રીતે કરી શકાય જેનાથી આપણે આપણી જિંદગીમાં સફળ થઈ શકીએ? ખાલી ભણવામાં નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રે સફળ થઈ શકીએ. શાર્પ વર્ક એટલે શું? તમને એક સ્ટોરી કહીને સમજાવું. તમારા જેવડો જ એક યુવાન એક ગામમાં આમ તેમ ભટકી રહ્યો હતો. એની પાસે કંઈ કામ નહોતું. મહેનતુ હતો, ઈમાનદાર હતો, કામ કરી શકે એમ હતો, એની પાસે કાંઈ કામ નહોતું. ભટકતા ભટકતા એક ગામડાની બાજુમાંથી પસાર થયો. એક ફેક્ટરી લાકડા કાપવાની હતી અને મેનેજર બહાર બેઠો હતો. મેનેજરે કીધું કે હે યુવાન, તું આમ તેમ કેમ ભટકી રહ્યો છે? એને કીધું, સાહેબ મારી પાસે કંઈ કામ નથી, મને કંઈક કામ આપો. તો એણે કીધું, તું લાકડા કાપવાનું કામ સ્વીકારીશ? તો કે સાહેબ મારે તો કાંઈ પણ કામ જોઈએ છે, જરૂર સ્વીકારીશ. એક નવી નકોર કુહાડી ધાર કાઢીને આપીને કીધું, કાલથી કામ ઉપર આવી જાજે. નવું કામ હતું. યુવાન ખૂબ ખુશ હતો. કુહાડીના ઘા ઉપર ઘા મારવા માંડ્યો. પહેલે દિવસે 7 ઝાડ કાપી નાખ્યા. બીજો દિવસ થયો, એટલી જ મહેનત, એટલી જ લગન, એટલી જ ઈમાનદારીથી કામ કર્યું. 6 ઝાડ કાપી નાખ્યા. ત્રીજો દિવસ થયો, એટલી જ મહેનત, એટલી જ લગન, એટલી જ ઈમાનદારી, એટલા જ સમય માટે કામ કર્યું. 5 ઝાડ કાપી નાખ્યા. અઠવાડિયાને અંતે એક એવો દિવસ આવ્યો કે એક પણ ઝાડ કાપી શક્યો નહીં. પણ તો એને કીધું મેનેજરે કે હે યુવાન, આજે તને શું થયું છે? તું આજે એક પણ ઝાડ કેમ નથી કાપી શક્યો? તો એણે કીધું કે સાહેબ આનો જવાબ તો મને ખબર નથી. મેં એટલી જ મહેનત, એટલી જ લગન, એટલી જ ઈમાનદારીથી કામ કર્યું, છતાં પણ હું આજે એક પણ ઝાડ નથી કાપી શક્યો. ત્યારે મેનેજરે એને કીધું કે તે તારી કુહાડીની ધાર કાઢી? તો કે ના સાહેબ, હું મારા કામમાં એટલો બિઝી હતો, મશગુલ હતો કે આ કુહાડીની ધાર કાઢતા જ ભૂલી ગયો. ત્યારે મેનેજરે કીધું, હે યુવાન માણસ સાંભળ, જિંદગીમાં હાર્ડવર્ક તો કરવું જરૂરી છે જ, સાથે સાથે શાર્પ વર્ક પણ કરવું જરૂરી છે. તો તમારી જિંદગીમાં કઈ રીતે શાર્પ વર્ક કરી શકો? આપણામાંથી કોઈ જંગલમાં લાકડા કાપવા માટે નથી જતું, જાય છે? નથી જતા. તો કઈ કુહાડી વાપરીએ છીએ? ભગવાને 2 કુહાડી આપણને આપી છે, જેની કોન્સ્ટન્ટ આપણે ધાર કાઢતું રહેવું જોઈએ. એક શરીર નામની કુહાડી અને એક મન નામની કુહાડી, જેની જો તમે કોન્સ્ટન્ટ ધાર કાઢતા રહ્યો, તમે જિંદગીમાં આગળ વધી શકો. તમને બધાને ખબર છે શરીર નામની કુહાડીની કઈ રીતે ધાર કાઢી શકાય? સારો પૌષ્ટિક આહાર લઈને, પૂરતી ઊંઘ લઈને, નિયમિત કસરત કરીને. આપણને બધાને ખબર છે કસરત કરવી જોઈએ, પણ આપણા બધામાંથી બહુ ઓછા લોકો કસરત કરતા હોય છે. શું કામ? કારણ કે પહેલાના જમાનામાં એમ કહેવત હતી, ભણવામાં હજી પણ આવે છે, નોલેજ ઇઝ પાવર, નોલેજ ઇઝ પાવર, નોલેજ ઇઝ પાવર. પણ અત્યારે કહેવત બદલાઈ ગઈ, એપ્લાય નોલેજ ઇઝ પાવર. તમે જેટલું ઇમ્પ્લિમેન્ટ કરશો એટલું રિઝલ્ટ મળશે. તમે અહીંથી ગમે એટલું સારું શીખીને જાશો, અહીંથી જાશો, તમે મોટિવેટેડ થઈ જશો, તમને એમ થશે કે હું જિંદગીમાં કાંઈ પણ કરી શકીશ. પણ તમે એ વસ્તુને અહીંથી જઈને ભૂલી જશો. કોન્સ્ટન્ટલી તમારા માઇન્ડમાં કોન્ફિડન્સ નહીં લ્યો, સારા પુસ્તકો નહીં વાંચો, તમારી જાતને હંમેશા મોટિવેટ નહીં કરતા રહ્યો, તો તમે આ બધી વસ્તુ ભૂલી જશો, તમને બહુ રિઝલ્ટ મળશે નહીં. એટલે કોઈ પણ વસ્તુ તમે શીખો એનો અમલ કરવાની આદત પાડો રોજબરોજના જીવનમાં, તમને જિંદગીમાં બહુ જ ફાયદો થશે. કારણ કે નોલેજને અપ્લાય કરશો તો એનું કંઈક તમને રિઝલ્ટ મળશે. બીજું મેં જોયું છે કે લોકો આ મન નામની કુહાડીની ધાર નથી કાઢતા, ખાલી શરીરને જ ખોરાક આપ્યા કરે છે.
એટલે કે શરીરને જ ડેવલપ કરે છે. શરીરથી તમે જિંદગીમાં કોઈ મોટું કામ નહીં કરી શકો. તમે એક મજૂરનું એક્ઝામ્પલ લ્યો, ખાલી શરીરથી કામ કરે છે, માંડ 200-500 રૂપિયા રોજ કમાય છે. જ્યારે ધીરુભાઈ અંબાણી છે, બિલ ગેટ્સ છે, આ લોકો એના માઇન્ડથી કામ કરે છે, લાખો કરોડો રૂપિયા કમાય છે. બીજા લોકો એની નીચે કામ કરે છે અને ઘણા બધા લોકોને એને કામે પણ રાખ્યા છે. 3-4 લાખ લોકો અત્યારે રિલાયન્સમાં કામ કરે છે. કેવી રીતે? આ મન નામની કુહાડીની ધાર કાઢીને માઇન્ડને પાવરફુલ બનાવ્યું. આખો દિવસ કામ નથી કરતા, કદાચ મજૂર જેટલી મહેનત પણ નહીં કરતા હોય, છતાં પણ પહોંચી ગયા. શું કામ? એના મનથી, આ માઇન્ડ પાવરથી. તો આ મન નામની કુહાડીની કઈ રીતે ધાર કાઢી શકાય? એની પહેલાં તમારા મન પાસે કઈ કઈ શક્તિઓ છે જેનો તમે ઉપયોગ કરો તો તમારી જિંદગીમાં તમે કોઈ પણ જગ્યાએ પહોંચી શકો, સફળતા મેળવી શકો. તો પહેલું તમારા મનની શક્તિ છે તમારું નોલેજ, તમારું જ્ઞાન. જ્ઞાન એક એવી વસ્તુ છે કે તમે કોઈ પુસ્તકમાં વાંચો, તમને કંઈક ક્યાંકથી શીખવવામાં આવે, તમારા મનમાં એને ઉતારો, એનો અમલ કરો અને તમને એક્સપિરિયન્સ થાય, એનો અનુભવ થાય, એને કહેવાય નોલેજ, જે આપણા મનની શક્તિ છે, જે તમારે કોન્સ્ટન્ટ લેવું જોઈએ જો તમારે આગળ વધવું હોય તો. નોલેજ લેવા માટે સારા સારા પુસ્તક છે, પણ મને ખબર છે તમારી પાસે પિઝા નૂડલ્સ ખાવા પૈસા હશે પણ કોઈ દી સારું પુસ્તક ખરીદવાના નહીં હોય. શું કામ? કારણ કે શરીરને જ ખોરાક આપવા, મનની તો કંઈ જરૂર જ નથી. એને તો એમાં તો જેટલી કચરો આવે એ આવવા દો, એને કંઈ પ્યોર કરવાની જરૂર જ નથી. તો તમારા મન નામની કુહાડીની ધાર કાઢવી પડશે. આ નોલેજને અપગ્રેડ કરવું પડશે. કઈ રીતે હું મારી જિંદગીને સુધારી શકું, આગળ વધારી શકું, યાદશક્તિ કઈ રીતે સારી બને, મારી મનની શક્તિનો કેમ ઉપયોગ કરી શકું, મારી અંદર કોન્ફિડન્સ કઈ રીતે લઈ આવી શકું, આ નોલેજ લેવું પડશે. આ નોલેજ તમારું જેટલું લેશો તમે એટલું તમારું માઇન્ડ ડેવલપ થશે, તમે જિંદગીમાં કાંઈ પણ કરી શકશો. પછી પણ કઈ વસ્તુનું નોલેજ? આપણને એમ થાય આપણને બધી વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ, આખી દુનિયામાં જેટલી વસ્તુ છે ને એનું, પણ એની કંઈ જરૂર નથી. નોલેજ એટલે તમારું પોતાના વિશેનું જ્ઞાન, કે મારી શું સ્ટ્રેન્થ છે, મારી શું નબળાઈઓ છે. એટલે કે મને મારી નબળાઈ છે કે મારામાં કોન્ફિડન્સ નથી, તો હું એવું શું કરું જેનાથી મારામાં કોન્ફિડન્સ આવે. મારી નબળાઈ છે કે હું સ્ટેજ ઉપર બોલી નથી શકતો, તો હું એવું શું કરું જેનાથી હું બોલી શકું, મારો કોન્ફિડન્સ વધે. તમને તમારા વિશેનું નોલેજ હોવું જોઈએ અને તમે જે લાઇનમાં જવા માગો છો એનું નોલેજ હોવું જોઈએ. તમે સાયન્સ લાઇનમાં જવા માગો છો, તમને એનું નોલેજ હોવું જોઈએ. કોમર્સમાં જવા માગો છો, એનું નોલેજ હોવું જોઈએ. તમારું નોલેજ એટલે તમારા પોતાના વિશેનું અને તમારે જે જગ્યાએ જવું છે એનું નોલેજ, એનું નામ કહેવાય નોલેજ. બાકી સવાર છાપું ખોલશો, આખી દુનિયાના ન્યૂઝ મળશે, એની કંઈ જરૂર નથી. તમારે એની જ જરૂર છે કે તમારી સ્ટ્રેન્થ અને તમારી નબળાઈઓ શું છે અને તમે જે લાઇનમાં જવા માગો છો એમાં શું નવું છે, હું શું સારું કરી શકું, એમાં આ બે જ વસ્તુની જરૂર છે. બીજું છે સ્કિલ, એટલે આપણું કૌશલ્ય. કૌશલ્ય આપણા મનની શક્તિ છે અને કોઈ પણ વસ્તુને સારી રીતે કેમ કરવી એનું નામ છે સ્કિલ, આપણું કૌશલ્ય. તો આ સ્કિલને કઈ રીતે ડેવલપ કરી શકાય? અત્યારે તમે જે પણ સબ્જેક્ટમાં ભણો છો એમાં લાખો લોકો ભણે છે, જે લાઇનમાં જશે એમાં લાખો લોકો ડિગ્રી લઈને આવશે, પછી તમે એમ કહેશો નોકરી મળતી નથી. શું કામ નોકરી મળે? કારણ કે તમે જે ડિગ્રી લીધી લાખો લોકોએ લીધી, તમે કાંઈ નવું નથી કર્યું. અને તમે લાઇનમાં ડિગ્રી લઈને બેઠા છો, તમે એમ કહો હું MBA થયો છું. તમે MBAમાં એમ કહો, તમને એમ કે 8-10 કલાક કામ કરવાનું છે, આટલો ટાર્ગેટ પૂરો કરવાનો. તમે એમ કે હું 10,000 પગાર લઈશ. તમારી પાછળ એક જણો બેઠો હોય, એને MBA કર્યું હોય, તમારાથી વધારે પર્સન્ટેજ હોય, એને એમ કહે કે તમે 8-10 કલાક કામ કરવાનું, કેટલો પગાર લેશો? તો કે હું 8,000 લઈશ. અને એમ કરતાં કરતાં પાંચમો વ્યક્તિ તો એમ કહે કે મારે સાહેબ બહુ જરૂર છે, 6 મહિના મને ફ્રી રાખી લ્યો, પછી પગાર ચાલુ કરજો. શું કામ? કારણ કે તમારી જેમ ઘણા બધા લોકોએ સ્કિલ મેળવી છે, ડિગ્રી મેળવી છે, એનાથી કંઈ થવાનું નથી. તમે કંઈક નવું શોધ કરો. MBA કરો તો એવી કંઈક મેનેજમેન્ટ થિયરી શોધી કાઢો જે કોઈ એનો શોધી હોય. ડૉક્ટર બનો તો એવા ડૉક્ટર બનો કે જે કોઈ એવું ઓપરેશન કરી જ ન શકતું હોય. પછી તમે જંગલમાં જઈને છુપાઈ જશો ને, લોકો ત્યાં તમને ગોતવા આવશે કે અમારી સાથે કામ કરો, પૈસા જોતા હોય એટલા લઈ જાઓ. તો આજકાલ સ્કિલનો જમાનો છે અને આપણે શું કરીએ, ભણી લઈ, ગોખી લઈ, પાસ થઈ જાય, ડિગ્રી મળી ગઈ એટલે જિંદગી પૂરી. પણ એવું નથી. અત્યારે તમારી જેમ ઘણા બધા લોકો MBA કરે છે, મેડિકલમાં જાય છે. અને શું ફરક હોય છે એક વ્યક્તિમાં અને બીજી વ્યક્તિમાં? ખાલી સ્કિલનો જ ફરક હોય છે. હું તમને એક્ઝામ્પલ આપું. અમારા શેરીના નાકે જ એક ડૉક્ટર બેસે છે. તમને એમ થાય ડૉક્ટર બની એટલે બહુ સારું, બહુ સફળ થઈ જાય, બહુ પૈસા મળે, આગળ વધી જાય. પણ હું જોઉં છું કે આખો દિવસ એ મચ્છર જ મારતો હોય છે. અને માન ક્યારેક 1-2 વ્યક્તિ આવી જાય તો 50-100 રૂપિયા કમાઈ લે. અને એટલો બધો ફર્સ્ટેડ છે કે વાત જ પૂછોમાં. અને એની સામે હમણાં એક અમારે હોસ્પિટલ છે, વોકાર્ડ હોસ્પિટલ, હું ત્યાં ગયો હતો. એક ભાઈનું ઓપરેશન કરવાનું હતું. એને કીધું કે આ ઓપરેશન અહીં નહીં થાય, અમદાવાદથી અથવા બોમ્બેથી ડૉક્ટર મગાવવા પડશે. એટલે મેં કીધું કેમ, અહીંના ડૉક્ટર પાસે સ્કિલ નથી? મને કે ના, એ ઓપરેશન નથી કરી શકતા. તો એણે શું કર્યું, અમદાવાદથી ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર એક દિવસ ખાલી 1 કલાકનું ઓપરેશન કરવાનો આવવાનો ચાર્જ 2 લાખ રૂપિયા લીધો. તમે વિચારો, એક ડૉક્ટર એમને બેઠો છે, 100 રૂપિયા માંડ કમાય છે. એક ડૉક્ટર 2 લાખ રૂપિયા કમાય છે 1 કલાકના. અને એવા 3-4 ઓપરેશન રોજના કરી નાખે છે. તમે વિચારો કે એક સ્કિલથી તમે ક્યાં પહોંચી શકો. તો આ સ્કિલનો જમાનો છે. આ સ્કિલ છે તમારા મનની શક્તિ છે. અને અહીંયા ધ્યાન રાખો, બીજું છે તમારા મનની શક્તિ, તમારો એટીટ્યૂડ, તમારો વલણ. એટલે કે લાઈફમાં તમારું જિંદગી પ્રત્યે એટીટ્યૂડ કેવો છે, વલણ કેવું છે, પોઝિટિવ છે કે નેગેટિવ, એના ઉપર તમે કેવું જીવન જીવશો, એના તમારા જીવનનો એના ઉપર આધાર હોય છે. એના ઉપરથી ખબર પડી જાય.
તમે જો તમે ઘણા બધા કોર્સ કરશો, મેમરી છે, માઇન્ડ પાવર છે, આર્ટ ઓફ લિવિંગ છે, SSY છે, ઘણા સારા સારા કોર્સ છે, બધા કરવા જોઈએ, કારણ કે તમને જિંદગીમાં કંઈક મોટિવેશન મળશે, આગળ વધવામાં મદદ કરશે. અને આ કોર્સ તમને શું શીખવે કે તમે જિંદગીમાં તમારો એટીટ્યૂડ, તમારું વલણ છે એ પોઝિટિવ રાખો. કેવી રીતે રાખવું, કઈ રીતે ખબર પડે આપણો એટીટ્યૂડ કેવો છે. ધારો કે આપણે એક ઇન્સિડન્સ બને નાનકડો આપણી જિંદગીમાં, આપણે બહુ મોટું સ્વરૂપ એને આપી દઈએ અને એમ વિચારીએ કે જિંદગી પૂરી થઈ ગઈ. અને એક મોટો સફળ વ્યક્તિ એની લાઈફમાં બહુ મોટો ઇન્સિડન્સ બને, એ માને કે આ નાનકડો ઇન્સિડન્સ છે, જિંદગી અહીંયા પૂરી નથી થઈ ગઈ. તમે જો ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હોય કે હું 10મામાં ફેલ થઈશ એટલે જિંદગી પૂરી થઈ ગઈ, આ જિંદગીની છેલ્લી પરીક્ષા છે, પણ એવું ક્યારેય હોતું નથી. તમને ઘણા બધા ચાન્સ મળતા હોય છે. તમારે ખાલી એટીટ્યૂડ પોઝિટિવ રાખવાની જરૂર હોય છે, વિચારવાનું જરૂર હોય છે, જે થાય છે એ સારા માટે જ થાય છે. અને એટીટ્યૂડનું એક્ઝામ્પલ આપું, કઈ રીતે તમારો જિંદગીમાં એટીટ્યૂડ કેવો છે કેવી રીતે ખબર પડે. તમે રસ્તા ઉપરથી જતા હો અને તમારું નાનકડું એક્સિડન્ટ થઈ જાય, તમે પડી જાઓ, તમને લોહી નીકળે થોડાક, અને તમે રોવા માંડો, રાડું પાડવા માંડો, બધાને ભેગા કરો, એ તમારો પોઝિટિવ એટીટ્યૂડ છે? ટોટલી નેગેટિવ. તમે પડી ગયા, તમને ખબર છે આ ઘટના બની ગઈ, મને હાથમાં વાગ્યું છે, તમે જાતે જ સ્વસ્થ થઈ જાઓ, જઈને તમારી સારવાર જાતે કરાવો, તમારો ઓટોમેટિકલી તમારા માઇન્ડથી હિલિંગ પાવર વધી જાય, તમને વાગેલું જલ્દી સાજા થઈ જાય, એમાંથી હિલિંગ આવી જાય ઝડપથી. તો આ પોઝિટિવ એટીટ્યૂડનું એક્ઝામ્પલ છે. અને તમે જો જિંદગીમાં પોઝિટિવ એટીટ્યૂડ નહીં રાખો તો જિંદગીમાં ભૂલી જાઓ કે ક્યાંય આગળ વધશો. કારણ કે એક વસ્તુ તમે જે કરો ને એના ઉપરથી તમારી આખી જિંદગી ખબર પડી જાય. તમે એક જગ્યાએ મોડા આવો છો એનો અર્થ એ છે દરેક જગ્યાએ મોડા જ જતા હશો. હું અહીંયા મોડો આવું એનો અર્થ શું થાય? બધાને ખબર પડી જાય કે આ માણસમાં દમ નથી, ખાલી ઉપદેશ જ આપે છે, દરેક જગ્યાએ મોડો જ જતો હશે. હું એક વસ્તુમાં આળસ કરું એનો અર્થ શું થાય? હું દરેક વસ્તુમાં આળસ કરતો હોય. હું એક નાનકડી વસ્તુ પ્રોપરલી પરફેક્ટ રીતે ન કરું એનો અર્થ શું થયો? હું એકેય વસ્તુ જિંદગીમાં સરખી રીતે નહીં કરું. તમારે તમારું ભવિષ્ય જોવું હોય તો આજે ઘરે જઈને તમારો કબાટ ખોલજો, એમાંથી જો કપડાં નીચે પડે ને તો સમજી લેજો આપણું ભવિષ્ય આવું જ છે, આમાં કંઈ થવાનું નથી. તમારું જે તમે લખતા હોય ડેસ્ક ખોલજો અને અંદર જોજો વસ્તુઓ વ્યવસ્થિત પડી છે, નહીં પડી હોય તમારે સમજી લેવાનું આવી જ જિંદગી જશે. ક્યાં જિંદગી જાય કંઈ ખબર જ નહીં પડે. અને એક સ્ટુડન્ટનો એક્ઝામ્પલ છે. એક સ્ટુડન્ટ વિદ્યાર્થી એક સફળ વ્યક્તિ પાસે ગયો. એ કે સાહેબ મારે જિંદગીમાં આગળ વધવું છે, શું કરું? એણે કીધું કે રહેવા દે ને, એ વાત ક્યાં અત્યારે કરવી. એટલે એ સ્ટુડન્ટને ઓળખતા હતા, એટલે એ કે ના મારે આગળ તો વધવું છે, બોર્ડમાં નંબર લેવો છે, સારા માર્ક લેવા છે, શું કરું? તો કે તું કેટલા વાગે સવારે ઉઠસ? તો કે કંઈ નક્કી ન હોય, સ્કૂલે જવાનું હોય તો 6 વાગે ઉઠી જાવ, વળી ક્યાંક રજા હોય તો 7, 8, 10 વાગી જાય, અને ક્યારેક 12 વાગી જાય પછી રજા હોય તો કે સુવાનું કેટલા વાગે? તો કે હજી સુવાની ટ્રાય કરું, ત્યાં કંઈક સિરિયલ આવી જાય, હજી સૂતો હોય ત્યાં જ અવાજ આવે, બડે અચ્છે લગતે હે, અને એમ થાય કે હવે થોડીક સિરિયલ જોઈ લઉં, એટલે 1, 2 સિરિયલ જોઉં તો 12 વાગી જાય, અને ક્યારેક 1, 2 થઈ જાય, કાંઈ નક્કી નહીં. એને શું કીધું? સવારે ક્યારે ઉઠસ? તો કે નક્કી નહીં. પછી સાંજે ક્યારે ઉઠસ? તો કે નક્કી નહીં. એટલે એને સંતને પૂછ્યું કે તમે શું કહો છો, હું જિંદગીમાં સફળ થઈશ કે નહીં? તો સંતે શું કીધું હશે? નક્કી નહીં, થાઈશ તો થાઈશ, તારા નસીબ જ થઈ જાય. કારણ કે જો તારું કાંઈ નક્કી નથી તો એવું શું કામ માનીને બેસસ કે હું સફળ થઈશ જિંદગીમાં? અને આપણું એવું જોઈએ કાંઈ નક્કી ન હોય. એટલે રાત્રે શું કરીએ? આપણે સુવાની કોશિશ કરીએ, ક્યાંક સિરિયલનો અવાજ આવે, આપણે એમ થઈ જાય 1, 2 સિરિયલ જોઈ લઈએ. એટલે વહેલા સૂઈ ગયા હોય સવારે વહેલું ઉઠીને વાંચવા માટે, રાત્રે સૂઈ જાય એમ થાય કે હવે એકાદી સિરિયલ જોઈ લો, એમાં હું બગડી જવાનું, થોડુંક ઓછો આરામ કરી, 11 વાગી જાય, 12 વાગી જાય. પછી આપણે સૂઈને ત્યારે એવું વિચારીએ કે સારું 12 વાગે તો સૂતા, હવે 6 વાગે ઉઠાઈ નહીં, એવો મુશ્કેલ છે. એટલે તમારું માઇન્ડ કેવું છે? તમને 10 વિચાર એ આપે કે મુશ્કેલ કેવી રીતે છે. મુશ્કેલ એટલે તમે વિચારવા માંડો, મુશ્કેલ એટલે છે હું એક તો આખા દિવસનો થાકી ગયો છું, એમાંય આટલી બધી સિરિયલ જો એનો થાક લઈ ગયો, એમાં હું આટલો બધો મોડો હતું ને હવે 5-6 કલાક નીંદર કરું તો મને સવાર મજા ન હોય, ઉઠી જ ન શકું. પહેલાં તો તમે શું એને તમારા મનને કીધું મુશ્કેલ છે, 10 રીઝન તમને એ આપ્યા શું કામ મુશ્કેલ છે. તમારે એટલું જ કહેવાનું બહુ આસાન છે, ઇઝી છે. રાત્રે હું મોડો સૂઉં છું પણ સવારે ઉઠી જઈશ અને સવારે ઉઠવું બહુ ઇઝી છે. તમારું માઇન્ડ 10 રીઝન તમને એ આપશે, 10 કારણ એ આપશે કે શું કામ ઇઝી છે. કારણ કે નાનપણથી શું હોય આપણને કીધું એક બધી વસ્તુ મુશ્કેલ છે, બહુ મહેનત કરવી પડે, નકર કોઈ વસ્તુ મળતી નથી. પણ એવું કાંઈ નથી હોતું. તમે મનને જેવું કહો છો એવું જ તમારું મન વિચારતું હોય છે, અને આપણે એ પ્રમાણે એ જ દુનિયામાં જીવતા હોઈએ છીએ. એટલે તમારા એટીટ્યૂડને પોઝિટિવ બનાવો. કેવી રીતે ખબર પડે કેવો એટીટ્યૂડ છે તમારા ભવિષ્યમાં તમે ક્યાં પહોંચશો? તમે જો અહીંયા 1 કલાક શાંતિથી બેસી ન શકતા હોય, ભૂલી જાઓ જિંદગીમાં કંઈક કરી શકશો. ઘણા લોકો એવા છે, તમે સ્ટોરી વાંચો, અબ્દુલ કલામની, ધીરુભાઈ અંબાણીની, સચિન તેંડુલકરની, તમે વિચારો એ લોકો કેવા વ્યક્તિઓ છે. એનામાં જબરજસ્ત સહનશીલતા હોય, ટોલરન્સ લેવલ હોય, કે એ લોકો કોઈ પણ વસ્તુને સહન કરી જાણતા હોય. આજે સચિન તેંડુલકર અહીંયા હોય, કાલે ઓસ્ટ્રેલિયામાં હોય, ન્યૂઝીલેન્ડમાં હોય, કોઈ પણ જગ્યાએ ખાઈ લેતા હોય, કોઈ પણ જગ્યાએ સૂઈ જતા હોય, ગમે ત્યાં એડજસ્ટ કરી લેતા હોય, કેટલું પણ પ્રેશર હોય હેન્ડલ કરી શકતા હોય, ત્યારે ત્યાં સુધી પહોંચ્યા હોય. એ પોસિબલ નથી કે તમે એ બધી સહનશીલતા વગર જિંદગીમાં આગળ વધી શકો. હમણાં એક સરસ પિક્ચર આવ્યું હતું, ભાગ મિલ્ખા ભાગ, તમે જોયું હશે. તમે એ માણસનું ડિટર્મિનેશન જુઓ.
અને એમાંથી શીખો કે કઈ રીતે જિંદગીમાં આગળ વધી શકાય, એક હાર્ડવર્કથી, ડિટર્મિનેશનથી અને મહેનતથી. એ માણસ કેટલા નાના લેવલથી એને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. તો આ એક્ઝામ્પલ છે કે જો તમારી સહનશીલતા એટલી પણ નથી તો તમે જિંદગીમાં શું કરી શકો. તમારી એક વસ્તુ જિંદગીની દરેક વસ્તુ બતાવે છે. ઘણા લોકોને તો એવું હોય કે જગ્યા ફરે તો નીંદર ન આવે. કોકને હું બહારગામ લઈ ગયો અને એમ કહું ને પ્રોગ્રામ છે ને રાત્રે અહીંયા સુવાનું છે હોટલમાં, તો નીંદર ન આવે, કે જગ્યા બદલાની નીંદર નથી આવતી. હવે તમે એનું શું ભવિષ્ય જોવો? એ જિંદગીમાં એ માણસ કાંઈ ન કરી શકે. અને ઘણા લોકોને તમે ખાલી ઘરે જઈને આજે છે ને રાત્રે સુવાની કોશિશ કરો ને, તમને કોઈ પૂછે ને કે ભાઈ આ પલંગ ઉપર સુવો છો ને રોજ આ જગ્યાએ, આ નીચે સુવાનું મહેમાન છે, તો એમ કહી દો ના હો મને નીંદર ન આવે. શું કામ? સીધો એવો એટીટ્યુડ. શું કામ? કારણ કે કાંઈ એડજસ્ટમેન્ટ કેપેસિટી જ નથી. કંઈક બીજી જગ્યાએ જાઓ તો નીંદર શું કામ ન આવે? એટલી મહેનત નથી કરી, કાંઈ ગોલ નથી, ખબર નથી સવારે ઉઠીને શું કરવાનું છે. કારણ કે સવારે ઉઠીને તમારી પાસે બે રસ્તા હોય. તમારા સપના પૂરા કરવા માટે ઉઠો, તમારા જિંદગીના હેતુ માટે, કંઈક જિંદગીમાં કોન્ટ્રીબ્યુટ કરવા માટે, આગળ વધવા માટે ઉઠો, કાંઈ એમને ટાઈમપાસ કરવા માટે ઉઠો. અને મોસ્ટ ઓફ લોકો ટાઈમપાસ કરવા જ ઉઠતા હોય છે. એટલે હું મજા ન આવે ઉઠવાની, એમ એને ખબર જ ન હોય શું કરવું છે, એટલે કાંઈ અંદરથી એનર્જી જ ન આવે. એમ થાય યાર ઉઠશું, હવે કરશું કંઈક, કારણ કે કાંઈ ગોલ ન હોય, ખબર જ ન હોય જિંદગીમાં ક્યાં જવું છે. તો તમારા એટીટ્યૂડને પોઝિટિવ બનાવો. જો તમને આટલો સરસ ચાન્સ મળ્યો સવારથી સાંજ સુધી નોલેજ લેવાનો, તમારા મન નામની કુહાડીની ધાર કાઢવાનો, આટલો સરસ હોલ છે, આટલું સરસ તમને વાતાવરણ મળ્યું, તમે જો આજે શીખી નહીં શકો તો તમે એમ સમજી લેજો જિંદગીમાં તમે કાંઈ નહીં કરી શકો. અને એકદમ ફર્સ્ટેડ થઈને લાઈફ તમારે વિતાવવી પડશે. કારણ કે જો આટલી બધી ફેસિલિટી હોવા છતાં, આટલું સરસ વાતાવરણ, આટલું સરસ માહોલ, આટલું સરસ આયોજન હોવા છતાં તમે કંઈ શીખશો નહીં, એનો અર્થ શું થાય છે? જિંદગીમાં તમે કંઈ મોટું મેળવવા માગતા નથી, કંઈ સફળ થવા માગતા નથી. એટલે તમે એક વસ્તુ જે કરો ને એના ઉપરથી તમારો એટીટ્યૂડ ખબર પડી જાય. એટલે હું તમને એક્ઝામ્પલ આપું, શું કામ એટીટ્યૂડ પોઝિટિવ રાખવો જોઈએ. ધારો કે તમારું એક્સિડન્ટ થયું, તમે ત્યાં પડી ગયા, હવે તમે ભગવાનને એમ કહો કે મારી જિંદગીમાં એ ઘટના બનવી ન જોઈએ, આને તું રિવર્સ કરી લે, પાછી ખેંચી લે, તો એવું બની શકે? ના બની શકે. તો ભગવાને એ ઘટનાને બદલી ન શકવાનો હોય તો આપણે એનો રિસ્પોન્સ પોઝિટિવ કેમ ન આપવો? ધારો કોઈ ઘટના બની ગઈ, હવે રિસ્પોન્સ કેવો આપવો આપણા ઉપર હોય છે. એક માણસ બહુ મોટો રિસ્પોન્સ આપે કે જિંદગી ખલાસ થઈ ગઈ, અને એક માણસ એવો રિસ્પોન્સ આપે કે કાંઈ વાંધો નહીં, ઘટના બની ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને આખા આપણા ધર્મગ્રંથોમાં એમ કીધું છે પોઝિટિવ એટીટ્યૂડ રાખો. ગીતામાં કીધું છે જે થાય છે એ સારા માટે થાય છે, કીધું છે. તો કૃષ્ણ ભગવાને 10 વાર કીધું ગીતામાં, હંમેશા એવું માનવાનું જે થાય છે એ સારા માટે થાય છે. તમને એક એક્ઝામ્પલ આપું, એક સ્ટોરી કહું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. બહુ જૂની સ્ટોરી છે, કદાચ તમે સાંભળેલી હશે. અકબર બિરબલની પોઝિટિવ એટીટ્યૂડનું બહુ સારું ઉદાહરણ છે. એક વખત અકબર રાજા સાથે બિરબલ બે જણા જતા હતા જંગલમાં, અને શિકાર કરવાનો હતો અકબર રાજાને. એટલે શિકાર કરવા માટે ગયા, એટલે એવું થયું કે રથ ઉપર ગયા હતા, સૈનિકોને લઈને ગયા હતા. સૈનિકોને લઈને ગયા, અકબર રાજા રથ ઉપરથી પડી ગયા, એનો હાથ આવી ગયો વ્હીલ નીચે, રથ હતો એના વ્હીલ નીચે, અને એનો અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાઈ ગયો એટલે બિરબલને કે બિરબલ મારો તો અંગૂઠો કપાઈ ગયો, આ તો બહુ ખરાબ ઘટના બની, હવે શું કરવું, હું શું કરીશ આખી જિંદગી, આવી રીતે અંગૂઠો કપાઈ ગયો, બધાને બતાવીશ તો એ બધા હસશે. એટલે બિરબલ કે કાંઈ વાંધો નહીં અકબર રાજા, તમે ચિંતા કરો માં, જે થાય છે એ સારા માટે જ થાય છે. એ કે ના ના, આ તો ખોટી વાત છે, અને તું તો મારો દુશ્મન છો, આ કાંઈ થોડું સારું થયું, જે મારો અંગૂઠો કપાઈ ગયો સારી ઘટના થઈ, આ ખોટી વાત છે, તું મારો દુશ્મન છો. સૈનિકોને બોલાવ્યા, બિરબલને તમે ફાંસીએ ચડાવી દો. કે કાં? તો કે અમારો દુશ્મન છે, મારો અંગૂઠો કપાઈ ગયો, તો એમ કીધું જે થાય છે એ સારા માટે થાય છે. એટલે સૈનિકો લઈ ગયા બિરબલને ફાંસીએ ચડાવવા. અકબર રાજા શિકારમાં આગળ વધ્યા. થોડાક સૈનિકો ભેગા હતા, આગળ કંઈક હરણ કેવું જોયું હશે શિકાર કરવા માટે, દોડતા દોડતા અંદર વયા ગયા, સૈનિકોથી છૂટા પડી ગયા. તો આદિવાસીઓનું એક ઝુંડ હતું, એનો કંઈક ત્યારે ફેસ્ટિવલ હતો, કંઈક એને ઉજવવાનું હતું એના દેવતાને, અને એક બલિ ચડાવવા માટે માણસ ગોતતા હતા. એટલે અકબર રાજાને જોઈ ગયા કે આ બરાબર છે, આ મુર્ગો બરાબર છે, એને પકડી લ્યો. અકબર રાજાને પકડી લીધા કે હાલો તમારી બલિ ચડાવવાની. અકબર રાજા કે હું રાજા છું, તમને ખબર નથી, હમણાં મારી સેના આવશે, તમને મારી નાખશે. એટલે આદિવાસી કે કાંઈ સાંભળવું નથી, અમને બલિ ચડાવવા માટે બકરો મળી ગયો, તમને લઈ જ જવાના છે. એને લઈ ગયા, બલિએ ચડાવવાના હતા, ત્યાં ખબર પડી કે આનો તો અંગૂઠો કપાયેલો છે, આ તો કુંઠિત શરીર છે, આને થોડું આપણા દેવતાને ચડાવાય. એટલે એને કીધું કેન્સલ કરો, આને છોડી દો, બીજાને કોકને પકડો. એટલે અકબર રાજાને છોડી દીધા. અકબર રાજાને ત્યારે બિરબલની વાત સાચી લઈ ગઈ કે આ વાત તો સાચી નીકળી, સારું થઈને મારો અંગૂઠો કપાઈ ગયો હતો, નકર તો મને બલિએ ચડાવી દે. એટલે એમ થયું કે બિરબલ તો મારો સાચો મિત્ર છે, ને કીધું એ સાચું જ કીધું હતું. એટલે દોડતા ગયા કે મારે એને બચાવવો પડશે, નકર આ લોકો એને સૈનિકો બલિએ ચડાવી દેશે. એટલે દોડતા ગયા રાજમહેલમાં, તો ખબર પડી બિરબલને હજી ફાંસી જ ચડાવે છે. દોડીને બિરબલને તેડી લીધો કે બિરબલ તું તો મારો સાચો મિત્ર છો, તે જે કીધું તું એ વાત સાચી પડી, જે થાય છે એ સારા માટે જ થાય છે, સારું થયું મારો અંગૂઠો કપાઈ ગયો હતો, નગર મને બલિએ ચડાવી દે. એટલે બિરબલ રોવા માંડ્યો. એ કે કેમ રોસ? એ કે અકબર રાજા હજી હું એમ કહું છું કે જે થાય છે એ સારા માટે જ થાય છે. તો અકબર રાજા કે તું તો મહાન છો, ભગવાન છો, એ કે
હું તને આટલું કર્યું તોય તે એમ કીધું કે મને ભલે ફાંસીએ ચડાવવા માટેનો તમે હુકમ આપ્યો, એ સારા માટે થાય છે. એ કે એનો તો વાંધો નહીં, પણ જો હું તમારી ભેગો હોત તો મારો તો અંગૂઠો કપાયેલો નહોતો, તો તમારી બદલે મને બલીએ ચડાવી દેત. તો સારું થયું તમારી ભેગો ન આવ્યો, કારણ કે તમારી ભેગો આવ્યો હોત તો મારી તો બલી ચડી જાત ને. એટલે તમે સારું કર્યું, મને ત્યાંથી મોકલી દીધો. તો ઇન શોર્ટ કે જે થાય છે એ સારા માટે થાય છે. એ શું કામ કીધું તું કે તમે પોઝિટિવ એટીટ્યૂડ રાખો તમારી લાઈફમાં, જે પણ ઘટના બને એનો પોઝિટિવ રિસ્પોન્સ આપો. તો આ તો એક એક્ઝામ્પલ હતું. આ તમારા મનની શક્તિઓ છે જેને તમે પાવરફુલ આગળ બનાવી શકો અને તમારી જિંદગીમાં આગળ વધી શકો. પણ તમે અહીંથી કંઈક ગોલ લઈને જાશો, તમે કંઈક જિંદગીનો ધ્યેય રાખશો, એટલે તમે શું થાય, તમે એક જો નાનકડો છોકરો હોય, હું તમને એક્ઝામ્પલ આપું. નાનપણમાં એને પૂછો ને કે તારે જિંદગીમાં શું કરવું છે, શું બનવું છે, તો કે મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, બહુ મોટા સપના હોય. 17-18 વર્ષનો થાય ને પૂછો ને શું બનવું છે, તો એના સપના ભૂલી ગયો હોય. એમ કે નાનકડી ક્યાંક નોકરી મળી જાય ને તો જિંદગી પસાર કરી નાખું. શું કામ? કારણ કે નાનપણથી વિચારતો એક મારા આટલા મોટા ગોલ છે, પણ આજુબાજુમાં વાતાવરણ એવું હોય, લોકો એને એવું બિલીવ કરાવી દે, એવું એનું પ્રોગ્રામિંગ કરી નાખે કે દરેક વસ્તુ બહુ મુશ્કેલ છે, તું કંઈ કરી નહીં શકે, આગળ નહીં વધી શકે. અને એક સર્વેક્ષણ થયું હતું હાર્વર્ડ યુનિવર્સિટીમાં. એક છોકરો 17-18 વર્ષનો થાય તો એના સપના કેમ ભૂલી જાય છે, તો ખબર પડી કે છોકરાના મનમાં સપના હોય, વિચારતો હોય કે હું જિંદગીમાં આગળ વધું, કંઈક કરું, પણ એના મનમાં એટલી બધી નેગેટિવિટી આખા સમાજમાંથી ભરી દીધી હોય કે એમ વિચારે કે હું કંઈક મોટું કામ કરવા જાઉં, કંઈક કરું, અને એને આ બધું વસ્તુઓ નેગેટિવ યાદ આવે, એ પગ પાછળ લઈ લે, એક સ્ટેપે આગળ ન મૂકે, અને એવું વિચારે કે બસ નાનકડી નોકરી મળી જાય તો મારી જિંદગી શાંતિથી વહી જાય. તો આપણું એવું સોશિયલ કન્ડિશનિંગ થયું હોય છે. આપણે આજુબાજુથી એવા કમાન્ડ આપણને નેગેટિવ મળે છે કે આપણે એવું વિચારવું પણ મજબૂર થઈ જાય છે કે આપણાથી જિંદગીમાં કાંઈ થવાનું નથી. પણ તમે એ વાતાવરણથી બચી શકો. શેનાથી? તમે સારા પુસ્તકો વાંચો. મનની શક્તિ છે, યાદ શક્તિ છે, હજારો પુસ્તકોના નામ આપી શકું. તમારી જાતને હંમેશા મોટિવેટેડ રાખી શકશો, તમારા મનને પોષણ આપી શકશો. નરેન્દ્ર મોદીએ સાહેબે વાંચે ગુજરાત અભિયાન ચલાવ્યું હતું દરેક સ્કૂલમાં. શું કામ? એ પાગલ નહોતા, એને ખબર છે આ નોલેજનું મહત્વ કેટલું છે. જેટલું વધારે લેશો એટલું તમે મન નામની કુહાડીની ધાર કાઢી શકશો. આજે આ પ્રોગ્રામ છે તમારા મન નામની કુહાડીની ધાર કાઢવા માટે છે. તમને એક ચાન્સ મળ્યો છે કે આ માઇન્ડને ડેવલપ કરી શકો. આખો દી તમે ખાવ છો, શરીરને તો ડેવલપ કરો જ છો, પણ હવે થોડુંક આને ડેવલપ કરો તો જિંદગીમાં કંઈક પ્રોગ્રેસ કરી શકો. બીજું, તમે ધ્યાનની પ્રેક્ટિસ કરો છો, રિલેક્સેશન કરો છો, પ્રાણાયામ કરો છો, આ મનની જે એક્સરસાઇઝ છે એ કરો છો, તમારું મન પાવરફુલ બને છે તમને કોઈ પણ વસ્તુ અપાવવા માટે. અને તમને એમ થાય આ નોલેજની મદદથી કંઈ થઈ શકે, કંઈ કોઈ મેળવું છે, એવો કોઈક એક્ઝામ્પલ તો આપો. હું તમને એક્ઝામ્પલ આપું. એક છોકરો 17 વર્ષની ઉંમરે અમેરિકામાં રહેતો હતો. એની પાસે ખાવાના પણ પૈસા નહોતા. એનું પરિવાર છોડીને વયો ગયો. એને ફરીથી 18, 20 વર્ષ, 21 વર્ષની ઉંમરે ફ્રસ્ટ્રેટ થઈ ગયો. એવું વિચાર્યું કે હું આત્મહત્યા કરી લઉં, મારી જિંદગીમાં કાંઈ નથી. પછી એવું વિચાર્યું કે ના, મારે લોકોને મોટિવેટ કરવા છે, મદદ કરવી છે. નવું નોલેજ લીધું, પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું, ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. ખબર પડી કે આપણા મન પાસે જબરજસ્ત પાવર છે. મોટિવેશનલ ટ્રેનર બની ગયો. 21 વર્ષની ઉંમરે જિંદગી ચાલુ કરી, ટ્રેનિંગમાં એનું કરિયર બનાવવાનું શરૂ કર્યું. 24 વર્ષની ઉંમરે આખી જિંદગી બદલી નાખી. એનું પોતાનું એક હેલિકોપ્ટર લઈ લીધું, 20 કરોડનો બંગલો લઈ લીધો. અમેરિકાના પ્રેસિડેન્ટની ઓફિસમાંથી ફોન આવ્યો, તમારે અમને ટ્રેનિંગ આપવાની છે. આખું અમેરિકા ઓળખતું થઈ ગયું. દુનિયાના 110 દેશમાં એ પહોંચી ગયો. એ છોકરાનું નામ છે એન્થોની રોબિન્સ. તમે કદાચ ઇન્ટરનેટ ઉપર જાઓ તો તમે સર્ચ કરજો એન્થોની રોબિન્સ, બધી ડિટેલ જોવા મળશે. એક છોકરો જે આત્મહત્યા કરવા ગયો હતો, અત્યારે એવડો મોટો માણસ બની ગયો, આખી દુનિયામાં લોકો ઓળખે છે. અમેરિકા પણ ગમે ને પૂછો એન્થોની રોબિન્સને ઓળખો છો, ઓળખતા જ હોય. કારણ કે એના લગભગ પ્રોગ્રામમાં બધા અમેરિકન્સ બેઠા હોય. 10,000 લોકોમાં એ પ્રોગ્રામ કરે છે અત્યારે. અને એક જણાની ફી 1 કે 2 લાખ રૂપિયા હોય. અત્યારે બિલિયોનેર છે. પણ એક સમયે ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો કે મારી લાઈફમાં કાંઈ નથી. એવું વિચારવા માંડ્યો હતો કે સુસાઇડ કરી લઉં. પછી આ બધું નોલેજ લીધું તો ખબર પડી આપણી અંદર તો જબરજસ્ત પાવર છે, આપણે કંઈ પણ કરી શકીએ. અને એની મદદથી એ જિંદગીમાં આટલો આગળ વધી ગયો. બીજું, આ તો થઈ શાર્પ વર્કની વાત. હવે તમારે કરવાનું છે સ્માર્ટ. આ તમારા મન નામની કુહાડીની હંમેશા ધાર કાઢવાની છે. સ્માર્ટ વર્કમાં તમારે શું કરવાનું? જિંદગીનો એક ધ્યેય નક્કી કરો, એક ગોલ બનાવો કે લાઈફમાં શું કરવું છે. પહેલાં આવે લાઈફનો પર્પઝ, પછી આવે જિંદગીનો ગોલ. પર્પઝ એટલે જિંદગીમાં આવતા 40-50 વર્ષ સુધી તમે શું કરવા માગો છો, શું કરવું છે. હવે પછી તમારે જિંદગીના આવતા 40-50 વર્ષમાં દરરોજ તમે ઉઠશો તો તમને અંદરથી કઈ વસ્તુ મોટિવેટ કરશે, એવું કયું કામ કરશો જેનાથી તમને કોઈ દી થાક નહીં લાગે, તમે આખો દિવસે કામ કરી શકશો, તમારું બેસ્ટ આપી શકશો. એ વસ્તુને શોધી કાઢો, આજે જ શોધી કાઢો. સવારે ઉઠો એટલે એ જ કામ કરવાનું શરૂ કરો, તમારી જિંદગી આખી બદલાઈ જશે. અને ગોલ એટલે શું? તમે 10 વર્ષનો, 5 વર્ષનો, 1 વર્ષનો બનાવો, એ તમારો જિંદગીનો ગોલ. અને પર્પઝ, હેતુ એટલે શું? કે તમારું જીવવાનું કારણ, તમે શું કામ જીવો છો. ભગવાને એમને તમને ટાઈમપાસ કરવા નથી મોકલા. તમને કંઈક રોલ આપ્યો છે કે નીચે જઈને તારે આ રોલ પૂરો કરવાનો છે, આ રોલ તું પૂરો કર. તો આ રોલ શું છે તમારે શોધી કાઢવાનો. કારણ કે દરેકની અંદર કંઈક ખાસિયત હોય, કેપેસિટી હોય. કોઈ સારું ભણી શકતા હોય, કોઈ સારું સ્પોર્ટ રમી શકતા હોય, કોઈ સારું ગાઈ શકતા હોય,
દરેકમાં અલગ અલગ કેપેસિટી છે. તમારી અંદરથી આ કેપેસિટીને શોધો, તમારું પેશન શોધો, કઈ વસ્તુ કરવામાં મજા આવે છે, અને સવારે દરરોજ ઉઠીને એવા જ વિચાર કરો કે હું એની તરફ આગળ વધી રહ્યો છું. તમારી જિંદગી બદલાઈ જશે. તો આજે જ તમે નક્કી કરો, ગોલ હંમેશા ઊંચો રાખવો, ક્યારેય નીચો ન રાખવો. અબ્દુલ કલામનું એક્ઝામ્પલ છે. ગરીબ કુટુંબમાં ભણતા હતા ત્યારે એના એટલું બધું ગરીબ હતું એનું કુટુંબ કે એના ઘરમાં લાઇટ પણ નહોતી. બહાર સ્ટ્રીટ લાઇટમાં જઈને વાંચતા, અને એનો ગોલ હતો કે મારા ભારતના બહુ મોટા અણુવૈજ્ઞાનિક બનવું છે. લોકો એને કીધું કે તમે ભૂલી જા, તારું કામ નથી, તું નહીં કરી શક. પણ એને કીધું કે ના, મારો ગોલ છે, હું પહોંચી શકીશ. અને અબ્દુલ કલામ પહોંચી ગયા, બહુ મોટા અણુવૈજ્ઞાનિક બન્યા અને ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. તો તમારો ગોલ હંમેશા ઊંચો રાખવો, અને ગોલ તમારો જે પણ હોય, તમારા મનને કહેવું કે મારો આ ગોલ છે, મને પૂરો કરી દે. અમારી એક સ્ટુડન્ટ હતી. સ્ટુડન્ટ તરીકે કઈ રીતે તમારા ગોલને વિઝ્યુલાઇઝ કરવાનો, મનોચિત્રણ કરવાનું, એટલે કે સામે ધ્યેય રાખવાનો અને મનમાં વિઝ્યુલાઇઝ કરવાનું કે મારો ગોલ પૂરો થઈ ગયો છે. તમારું મન એ વસ્તુને સ્વીકારી લેશે, અને વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ કહેવાય. તમને એક એક્ઝામ્પલ આપું. અમારી એક સ્ટુડન્ટ હતી ભાવિની રાણપરા કરીને, બોર્ડમાં પહેલો નંબર આવ્યો હતો 2008માં. તેને પૂછ્યું કે તે શું કર્યું હતું બોર્ડમાં પહેલો નંબર લઈ આવ્યો. બહુ મહેનત કરી હતી, હાર્ડવર્ક કર્યું હતું, 12-15 કલાક વાંચ્યું હતું, રાત જાઈ ગઈ હતી, એવું હતું. તો કે એવું કાંઈ નહોતું, રેગ્યુલર સ્ટડી કર્યું હતું, પણ વર્ષની શરૂઆતથી મારો ગોલ નક્કી હતો કે મારે આ વસ્તુ જોઈએ છે, આ વિષયમાં આટલા માર્ક જોઈએ છે, આટલા પર્સન્ટેજ જોઈએ છે. વર્ષની શરૂઆતમાં જે રિઝલ્ટની નીચે મેં એક વાક્ય લખી નાખ્યું હતું કે બોર્ડમાં પહેલો નંબર લઈ આવતા મને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. અને ખરેખર કે હું મારા ગોલ સુધી પહોંચી ગઈ. એ રોજ બેસીને વિઝ્યુલાઇઝ કરતી કે મારો બોર્ડમાં પહેલો નંબર આવી ગયો છે, લોકો મને એપ્રિશિએટ કરી રહ્યા છે, બધા લોકો ખુશ છે, મારા પરિવારના સભ્યો ખુશ છે. પહેલેથી એનો ગોલ નક્કી હતો. એમને એમ રાતોરાત રાત્રે સૂતીને સવારે ખબર પડી બોર્ડમાં પહેલો નંબર આવી ગયો. એવું કોઈ જાદુ નહોતું થયું. એને ખબર હતી મારો ગોલ શું છે, મારે ક્યાં પહોંચવું છે. એના ઉપર એને મહેનત કરી, એના ગોલ સુધી પહોંચી શકી. બીજું, તમને ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું. રાજકોટમાં જ એક છોકરો દુબળો પાત્ર અમારી સાથે ક્રિકેટ સિઝનમાં ક્રિકેટ રમતો. મારા ભાઈની સ્કૂલમાં તો અમારી સાથે જ મેચ રમવા આવતો. અમને એમ હતું કે આ છોકરો બહુ કાંઈ પ્રોગ્રેસ નહીં કરી શકે, બહુ સારો ક્રિકેટર નહીં બની શકે. ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં પહોંચી ગયો. જેતેશ્વર પૂજારા, તમે નામ સાંભળ્યું હશે. અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં છે, અમારી સાથે રમેલો રાજકોટમાં, અને આટલો મોટો ક્રિકેટર બની ગયો. ક્યારે અમે સપને વિચાર્યું નહોતું. પછી એક મારો ફ્રેન્ડ છે અરફીન ખાન કરીને, મારી જેમ ટ્રેનર છે, પણ અમે 2-2.5 વર્ષ પહેલાં એક સુરતના પ્રોગ્રામમાં મળ્યા. એટલે મેં એને કીધું હવે પછી તારો ગોલ શું છે? એટલે એણે કીધું કે મારે બોલિવૂડમાં આગળ વધવું છે, મારે પિક્ચરમાં કામ કરવું છે. એટલે મેં કીધું તારી 40-45 વર્ષની ઉંમર છે, હવે કોઈ પિક્ચરમાં કામ ન આપે તો સપના રહેવા દે. મને કે ના ના, હું પિક્ચરમાં કામ કરીશ, એકવાર જોજે. પછી એનો મને ફોન આવ્યો કે હમણાં કે મને રિતિક રોશન મળ્યો તો હું એને ટ્રેનિંગ આપું છું. એટલે મેં કીધું આ ખોટા ગપ્પા મારવા માંડ્યો. મેં કીધું રિતિક રોશન તારી પાસે ટ્રેનિંગ લે? મને કે ના ના લે છે, હું એનો ફોટો મોકલો. એને મને ફોટો મોકલો તો એ મેં બિલીવ ન કર્યું. મેં તો આ ખોટો માણસ છે, ક્યાંક મળી ગયો છે ને ફોટો પાડી લીધો હોય છે. એટલે પછી મેં કીધું હવે શું ગોલ છે તારો? મને કે મારે પિક્ચરમાં કામ કરવું છે, એ મોટા બેનરમાં યશ ચોપડાએ કામ કરવું છે. એટલે મેં કીધું આ ગાંડો થઈ ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને એ બધાને કહેતો, બધા એની મજાક ઉડાવતા કે આવડી ઉંમરે તને કોઈ રોલ દેવાનું હોય એ પિક્ચરમાં, દરેકને એવું હોય કે હું પિક્ચરમાં કામ કરું. અને દરેક એવું વિચારતા હોય કે હું મારો પિક્ચરમાં 1-2 સીન આવી જાય, પણ એવું બનતું ન હોય. કારણ કે બોમ્બેમાં ઘણા બધા લોકો 20 વર્ષથી ટ્રાય કરતા હોય, એક સીન ક્યારેય ન આવે. તો મને કે ના, મારો ગોલ પૂરો થશે, તું જોજે. એટલે મેં કીધું મને બિલીવ નથી થતું, પણ વાંધો નહીં, તું આગળ વધ, તારો ગોલ પૂરો થાય તો મને કહેજે. પછી મેં એને 6 મહિના પછી ફોન કર્યો. મેં કીધું ક્યાં વયો ગયો, હમણાં કેમ દેખાતો નથી? એટલે મેં ફોન કર્યો. મેં કીધું ક્યાં છો આજકાલ? મને કે હું તો દહેરાદૂનમાં છું. મેં કીધું ત્યાં શું કરસ? તો કે પિક્ચરનું શૂટિંગ કરું છું. એટલે મેં કીધું આ પિક્ચરના શૂટિંગમાં એકાએક કઈ રીતે પહોંચી ગયો? એટલે મેં કીધું ખાલી ગપ્પા મારતો લાગે છે. મેં કીધું બરાબર છે, પણ તું કંઈક કોનું પિક્ચર છે? એ તો કે મને કે યશ ચોપડાનું પિક્ચર છે. એટલે મેં કીધું આ તો હાવ ખોટાડો, હવે રહેવા દો. મેં કીધું આને કંઈ પૂછવું જ નથી. મેં કીધું મને બિલીવ નથી થતું, તું મને કહે, તારું પિક્ચર આવે ત્યારે કહેજે. મને મેં કીધું કંઈક ડિટેલ આપ, મને શંકા જાય તું ડિટેલ નથી આપતો. પિક્ચરનું નામ શું છે, હીરોનું નામ શું છે, હિરોઈનનું નામ શું છે? મને કે હિરોઈનનું નામ કહું તને. મેં કીધું વાંધો નહીં, બોલ. તો કે હિરોઈનનું નામ કેટરીના કૈફ છે. એટલે મેં કીધું પૂરું થઈ ગયું, આનું ખસકી ગયું. મેં કીધું આ ખોટું બોલે છે. એટલે મેં કીધું બરાબર છે, પણ તું મને નામ કે પિક્ચરનું? મને કે નામ કહેવાની હમણાં મનાઈ છે, સિક્રેટ રાખવાનું છે. મેં કીધું વાંધો નહીં. એટલે મેં એને કીધું તારું પિક્ચર આવે ને ત્યારે તું મને પહેલાં ફોન કરજે, હું જઈને જોઈ આવીશ. મેં કીધું મને બિલીવ નથી થતું કે તું પિક્ચરમાં આવ્યો હો. અને મેં કીધું આખા પિક્ચરમાં તું હોવો જોઈએ, એકાદો સીન નહીં છે તો હું નહીં માનું, કારણ કે તું ઓળખાણથી ઘૂસી ગયો એમાં. મને કે ના ના, હું આખા પિક્ચરમાં છું, તને ફોન કરીશ. પછી થોડાક ટાઈમ પછી મને એનો ફોન આવ્યો કે મારું પિક્ચર આવી ગયું છે, પહેલો ફોન તને કર્યો, જોઈ આવજે, આજ શુક્રવાર છે. તો કયું પિક્ચર છે? મને કે પિક્ચરનું નામ છે મેરે બ્રધર કી દુલ્હન. એમાં ઇમરાન ખાન હીરો છે, કેટરીના કૈફ હિરોઈન છે, અને હું કેટરીના કૈફનો ભાઈ બન્યો છું. મારો ગાંડા જેવો રોલ છે અજ્જુ ભૈયા કરીને, તમે કદાચ પિક્ચર જોયું હશે. તો એ પિક્ચરમાં પહોંચી ગયો, યશરાજ ફિલ્મ્સમાં કામ કર્યું, અને મને એમ થયું કે આ તો આની વાત સાચી નીકળી. એનો જે ગોલ હતો એ બહુ શોર્ટ ટાઈમમાં પૂરો કરી શક્યો.
એટલે મેં એને પૂછ્યું, મેં તો આ કેવી રીતે થયું? મને કંઈક કહે તો ખરા, કંઈક રાસ તો ખોલ, ક્યાં ઓળખાણ લગાડી, શું કર્યું, તો હું ટ્રાય કરું. મને કે ના ના, એમાં કાંઈ મોટી વસ્તુ નથી, કે મેં મારા મનને કીધું હતું કે મારો ગોલ છે. મારે એક ફેસબુક ફ્રેન્ડ હતી જે આ પિક્ચરની આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી, એને મારો ફોટો જોયો, એને મને ઇન્વિટેશન આપ્યું કે તમે ઓડિશન માટે આવો. હું ઓડિશનમાં ગયો અને પાસ થઈ ગયો, એટલું સિમ્પલ. મેં ખાલી મારા મનને કીધું હતું મારે આ સારા બેનર નીચે કામ કરવું છે ને યશ ચોપડાના પિક્ચરમાં એમની જ સાથે કામ કરવા માંડ્યું. તમે વિચારો કે તમારો ગમે એટલો મોટો ગોલ હોય પૂરો થઈ શકે જો તમને અંદરથી એમ તમારો ધ્યેય નક્કી હોય અને તમે અંદરથી માનતા હો કે હું પૂરું કરી શકીશ. તો હવે હું તમને હજારો એક્ઝામ્પલ આપી શકું લાઈવ જે મારી સામે બન્યા છે. પણ ઇન શોર્ટ કે તમે એક ધ્યેય રાખો તમારા જીવનમાં અને તમે બિલીવ કરો કે હું એને પૂરો કરી શકીશ તો તમે પૂરું કરી શકશો. કારણ કે માન્યતામાં પાવર હોય છે. તમે એવું માનવાનું આજે શરૂ કરશો ને કે હું અત્યારે જ મારી ઘરે જઈ શકું, તમારા મનની અંદર એટલી બધી કેપેસિટી છે, પાવર છે. તમે એવું વિચારતા હોય કે હું આંખ બંધ કરીને એક જ સેકન્ડમાં મારી ઘરે પહોંચી જાઉં, તમે પહોંચી જાઓ. પણ તમને 100% વિશ્વાસ હોવો જોઈએ, બિલીફ હોવી જોઈએ, તો તમે પહોંચી પણ જાઓ. એટલી આપણા મનની અંદર શક્તિ છે. અને આપણું માઇન્ડ ટ્રાવેલ પણ કરતું હોય. તમે જો હું તમને એમ કહું અત્યારે 1 મિનિટ 1 સેકન્ડ માટે કે તમારા ઘરને યાદ કરો, તમારું માઇન્ડ સીધું ત્યાં પહોંચી જાય ને. તમારું ઘરનું બધી ફોટા દેખાય, બધી વસ્તુ દેખાય. તો આપણું માઇન્ડ તો ટ્રાવેલ કરે જ છે. આપણે ફિઝિકલી અહીંથી ગાયબ થઈ શકીએ, ટ્રાવેલ કરી શકીએ, પણ 100% વિશ્વાસ તમને તમારા મનની અંદર હોવો જોઈએ. તો તમારી અંદર બિલીફ લઈ આવો. કારણ કે ભગવાન બુદ્ધે પણ કીધું છે માણસ જે માને છે એ બની જાય છે. એટલે આજથી તમે એવું માનવાનું શરૂ કરો કે હું મારા ગોલ સુધી પહોંચી શકીશ. દુનિયાની કોઈ પણ વસ્તુ મારા માટે અઘરી નથી, હું આગળ વધી શકીશ અને કોઈ પણ મારા ગોલને પૂરો કરી શકીશ. અને એમાં યાદશક્તિ તો બહુ નાની વસ્તુ છે. યાદશક્તિ એટલે શું? તમે ભૂતકાળની કોઈ ઘટનાને અત્યારે યાદ કરો, આ યાદ કરવાની તમારી શક્તિ છે, એને કહેવાય યાદશક્તિ. અને યાદશક્તિ કોઈ દી સારી કે ખરાબ હોતી જ નથી, હોય છે કેળવાયેલી અથવા બિન કેળવાયેલી, ટ્રેન મેમરી ઓર અનટ્રેન મેમરી. તમે જો યાદશક્તિની ટ્રેનિંગ લ્યો તો યાદશક્તિને સારી બનાવી શકો છો. અને તમને કુદરતે બધાને એક સરખી જ યાદશક્તિ આપી છે. તમે અહીંથી જાશો, અમારો પ્રોગ્રામ પૂરો થશે એટલે તમે માનતા થઈ જશો કે આ વાત સાચી છે, અમારા બધાની યાદશક્તિ એક સરખી છે, કોઈની ઓછી કે કોઈની વધારે નથી, બધાની યાદશક્તિ એક સરખી છે. અને અમે ઈચ્છીએ તો જિંદગીમાં આગળ વધી શકીએ. શું કામ હું કહી શકું આટલું કોન્ફિડન્ટલી? કારણ કે આપણે જિંદગીમાં કંઈ નથી કરવું એના માટેના ઘણા બધા બહાનાઓ કાઢતા હોઈએ છીએ. અને આપણે દોષ બીજા માટે કરીએ કે મારા મા બાપે આમ કર્યું, મારા શિક્ષકોએ આમ કર્યું, હું આમ પરિસ્થિતિ હતી એટલે આમ ન કરી શક્યો. પણ ખરેખર એવું હોતું જ નથી. તમે યાદશક્તિ તમારી બધા જેટલી હોશિયાર વિદ્યાર્થીની છે એટલી જ બીજા વિદ્યાર્થીની છે. એવું નથી કે કોઈની વધારે કે ઓછી છે. પણ તમારું મન કઈ રીતે બધી વસ્તુઓ યાદ રાખતું હોય છે? તમારો ઇન્ટરેસ્ટ જેમાં હોય ને એ વસ્તુ તમને યાદ રહે. તમારો ઇન્ટરેસ્ટ નહીં હોય એ વસ્તુ તમને ક્યારેય યાદ નહીં રહે. મને જ્યારે હું આમ બોલ્યો ને એક પ્રોગ્રામમાં, ત્યારે એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા નાનકડો છોકરો લઈને. મને કે સાહેબ આને કંઈ યાદ જ નથી રહેતું, તમે જો આની યાદશક્તિ ખરાબ છે. એટલે મેં કીધું તમે એવું કઈ રીતે કહી શકો? તો કે આને ભણવામાં કાંઈ યાદ નથી રહેતું. એટલે મેં કીધું એનાથી એમ ન કહી શકાય કે એની યાદશક્તિ ખરાબ છે. મને કે ના ના તમે એને જુઓ, ચેક કરો. એટલે મેં એને કીધું તને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે? તને ભણવામાં રસ છે? તો કે સાહેબ જરાય રસ નથી, આ લોકો પરાણે મોકલે છે. એ તો કાંઈ વાંધો નહીં. એ તો કઈ વસ્તુમાં રસ છે? મને કે ક્રિકેટ રમવામાં જોવામાં બહુ રસ છે. એટલે મેં એને એક્ઝામ્પલ આપ્યું. ત્યારે 2008માં T20 વર્લ્ડ કપ રમાણો હતો. મેં ત્યાં વર્લ્ડ કપ જોયો હતો? મને કે સાહેબ એ તો જોયો જોઈને પૂછવાનું થોડું હોય. મેં તો કાંઈ વાંધો નહીં. એટલે મેં એના પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું. મેં તને આખો વર્લ્ડ કપ યાદ છે? મને કે હા યાદ છે, પૂછી લ્યો ગમે ત્યાંથી. એટલે મેં એને પૂછ્યું કે વર્લ્ડ કપ કોણ જીત્યું હતું? મને કે ઇન્ડિયાની ટીમ જીતી હતી. મેં કીધું કોણે 6 સિક્સર માર્યા હતા? મને કે યુવરાજ સિંઘે. મેં કીધું કયો બોલર હતો? મને કે સ્ટુઅર્ટ બ્રોડ બોલર હતો. કઈ ટીમ હતી? મને કે ઇંગ્લેન્ડ ટીમ હતી. કીધું ઇન્ડિયા કેટલા મેચ જીત્યું હતું, કેટલા હાર્યું હતું? કે બધાય મેચ જીત્યું હતું, ન્યુઝીલેન્ડ સામે જ હાર્યું હતું. એટલે મેં કીધું આને તો બધું યાદ છે. એટલે મેં એના પેરેન્ટ્સને કીધું જો યાદ છે કે નહીં? તો યાદશક્તિ ખરાબ હોય તો એવું કેમ થાય કે ભણવાની જ બધી વસ્તુઓ યાદ ન રહી? આ ક્રિકેટની વસ્તુઓ યાદ ન રહેવી જોઈએ ને? તો શું કામ યાદ રહી ગયું? આપણું ઇન્ટરેસ્ટ લેવલ એમાં છે. અને આપણે એવી ફરિયાદ કરતા હોય કે આપણું કોન્સન્ટ્રેશન રહેતું નથી, ખાસ કરીને વિદ્યાર્થીઓનું. નો રહીએ. શું કામ? કારણ કે તમે એ જ વસ્તુમાં કોન્સન્ટ્રેટ થઈ શકો જે વસ્તુમાં તમારો રસ હોય, ઇન્ટરેસ્ટ હોય. એના વગર તમે કોઈ વસ્તુમાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. એક માણસનો સ્વભાવ છે. અને તમે જો સિરિયલ જોતા હોય ત્યારે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન એમાં હોય. શું કામ? કારણ કે એટલો બધો ઇન્ટરેસ્ટ છે, બધાય ડાયલોગ યાદ હોય. ક્રિકેટ મેચ જોતા હોય બધું યાદ રહી જાય. શું કામ? ઇન્ટરેસ્ટ એટલો બધો છે, બધું કોન્સન્ટ્રેશન એમાં જ રહે છે. કોઈ બોલાવે તોય ખબર ન પડે કે કોઈ બોલાવ્યા. શું કામ? કારણ કે પૂરી એકાગ્રતા એની અંદર હોય. એટલે તમારું માઇન્ડ જેમાં ઇન્ટરેસ્ટ તમને જાગશે એમાં જ કોન્સન્ટ્રેટ થઈ શકશે. અને બીજું શું કારણ હોય છે? વિદ્યાર્થીઓની ખાસ એક ફરિયાદ હોય છે કે અમે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. એનું શું કારણ હોય છે? એનું કારણ એ હોય છે કે તમને ઇન્ટરેસ્ટ હોય ભણવામાં, એકાગ્રતા તમારે જોતી હોય, પણ તમે ન મેળવી શકતા હોય. શું કામ? કારણ કે દિવસ દરમિયાન તમને 60,000થી વધુ વિચાર આવતા હોય.
હવે આ વિચારોમાં લઈને તમે ભણવા બેસો, વાંચવા બેસો તો તમને તમારું કોન્સન્ટ્રેશન ન રહે, એકાગ્રતા ન રહે, સ્વાભાવિક છે. તો શું કરવું પડે? તમારે શાંતિથી બેસી આંખો બંધ કરી અને શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. તમારા વિચારોને થોડાક શાંત કરવા પડે, તો તમે કોઈ પણ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી શકો. નકર તમે કોન્સન્ટ્રેટ ન કરી શકો. માણસને દિવસ દરમિયાન ઘણા બધા વિચારો આવતા હોય, અને ખાસ કરીને સ્ટુડન્ટને બહુ આવતા હોય, અને એમાંય નેગેટિવ વિચાર વધારે. વાંચવા બેસે ને એમ થાય કે સારું નહીં યાદ રહેતો, અને સાચે એવું થાય ન જ યાદ રહે. ક્યારેય પોઝિટિવ વિચાર ન આવે કે યાદ રહી જાય તો. અને બીજી વસ્તુ શું થાય કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ બેસો વાંચવા કે સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ, તમારું માઇન્ડ ફ્રીક્વન્સીથી કામ કરતું હોય, હાઈ ફ્રીક્વન્સી હોય, વિચારો એટલા બધા ચાલતા હોય કે વાત જ ન પૂછો. તમારું માઇન્ડ ભરેલું હોય બધા વિચારોથી, એમાં તમે નવું ક્યાંથી ઉમેરી શકો? ભણવાનું ક્યાંથી યાદ રાખી શકો? એ પોસિબલ જ નથી. એટલે વિચારોને થોડાક શાંત કરશો, તમે કોઈ પણ જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈ શકશો. પ્રાણાયામ કરો, રિલેક્સેશન કરો, મેડિટેશન કરો, આનાથી તમારા વિચારો શાંત બનશે. કોઈ પણ જગ્યાએ ફોકસ કરી શકશો, કોન્સન્ટ્રેટ કરી શકશો. બીજો સ્ટુડન્ટનો ખાસ પ્રશ્ન મને હજારો સ્ટુડન્ટ પૂછે છે કે ભાઈ મારા મમ્મી પપ્પા એમ કહે છે તું આ લાઈનમાં જા, અને હું એવું વિચારું છું કે હું આ લાઈનમાં જાઉં. એવું બને છે? એવું બને જ તમારી સાથે? તો એના માટે શું કરવું? કઈ લાઈન પકડવી, અથવા કઈ જગ્યાએ જવું, શું કરવું જેનાથી આપણે સફળ થઈ શકીએ? તમારી જિંદગીમાં તમારે એ જ કરવું જોઈએ, એ જ ધ્યેય રાખવો જોઈએ જે તમને દિલથી તમે એવું માનતા હોય કે તમે એને અચીવ કરી શકશો, અથવા દિલથી જે વસ્તુ કરવી હોય એ. કારણ કે આપણે શું કરીએ? આપણે શું કામ મમ્મી પપ્પાને કહીએ કે આ સાયન્સમાં વહી જાય, સાયન્સમાં વયા જાય? આપણે એ લોકોને એમ કહી કે મારે કોમર્સમાં જવું છે, પણ એ લોકો એમ કે ના તું સાયન્સમાં જા. એટલે આપણે સાયન્સ પકડી લઈએ. શું કામ? કારણ કે કદાચ સાયન્સમાં ફેલ થયા તો આપણે એમ કહી શકીએ ને કે ભાઈ મારે ક્યાં સાયન્સમાં જવું હતું, તમે કીધું હતું. પણ તમે જો જિંદગીમાં આપણે એવી ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ કે જે આપણે પેરેન્ટ્સને કહેતા નથી, અને આપણે કરી નાખીએ છીએ. શું કામ? આપણને કોન્ફિડન્સ હોય. આમાં કોન્ફિડન્સ ન હોય. એમ થાય આપણે કોમર્સમાં જવું છે, અને હું જો કોમર્સમાં જઈને ફેલ થઈશ તો બધા મારા મમ્મી પપ્પાને બધા એમ કહે ને કે અમે તને કહેતા હતા સાયન્સમાં જા, તોય તું કોમર્સમાં ગઈ. એના કરતાં આપણે સેફ રમો. આપણા પેરેન્ટ્સ એમ કહે છે ને આમાં જાઓ, સાયન્સમાં વયા જાઓ. ફેલ થાય તો એમ કહી દેવું તમે કીધું હતું, મારે ક્યાં જવું હતું. એટલે એવા એક્સક્યુઝ નહીં કાઢવાના. તમને દિલથી એમ લાગતું અહીંયા જવું છે, કરવું છે, એ જ કરો, એ જ લાઈન પકડો. કારણ કે તમે ખુશ રહેશો એટલે તમારા માતા પિતા અને પેરેન્ટ્સ ખુશ રહેશે. તમે એક સારી વ્યક્તિ બનશો તો એ લોકોને પણ ગમશે. એટલે તમારે જે કરવું છે જિંદગીમાં એ સ્પષ્ટ કહી દો કે આ વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ છે, આ કરવું છે, એ જ વસ્તુમાં આગળ વધો. અને આપણે એક એક્સરસાઇઝ કરીએ. મેં તમને કીધું હતું કે આપણા બધાની યાદશક્તિ એક સરખી હોય છે. આપણે એક ડેમોન્સ્ટ્રેશન જોઈએ. અમુક વસ્તુ, અમુક વર્ડ્સ તમારી પાસેથી હું લઉં અને આપણે જોઈએ કે બધાને યાદ રહે છે કે નહીં. જેની મેમરી વધારે છે એને યાદ રહે છે, અને બીજાને નથી રહેતું એવું થાય છે કે આપણા બધાને યાદ રહી જાય છે. એના માટે હું શું કરું છું? અહીંથી થોડાક શબ્દો લઉં છું. એ શબ્દો પછી હું તમને યાદ કરાવીશ. મને અહીંથી થોડાક શબ્દો આપો. તમે શાંતિ રાખજો, હું શબ્દો એક પછી એક લખાવતો જઈશ. પછી મારે તમને યાદ કરાવો છે. કાંઈ પણ આપી શકો. કોઈ ફેમસ વ્યક્તિનું નામ, નેતાનું નામ, હીરો હિરોઈનનું નામ જેને બધા ઓળખતા હોય, ફ્રૂટનું નામ, ફળનું નામ, શાકભાજીનું નામ, જગ્યાનું નામ, કાંઈ પણ આપી શકો. બરોબર? અહીંથી આપો ઝડપથી. મને કોણ દેશે? એ પહેલું લખો, ઇન્દિરા ગાંધી. લખો તો મેડમ, ઇન્દિરા ગાંધી. અહીંથી હાથ ઊંચો કરો ઝડપથી. હું આગળથી થોડાક નામ લઈ લઉં. હાથ ઊંચો કરો. હા, ઇન્દિરા ગાંધી પછી લખો માઇક્રોસોફ્ટ. ત્યાંથી કોઈ નહીં બોલો, અહીંથી થોડા શબ્દો લઈ લઉં છું. હા, ત્યાર પછી લખો તાજમહેલ. તાજમહેલ. અહીંથી કોઈ થોડાક નામ આપો ઝડપથી. બોલ જલ્દી, કોઈ પણ એક બોલો. એશિયાટિક લાયન. બાયનોક્યુલર. એવા નામ આપો જે બધાને ઓળખતા હોય, બધા જાણીતા હોય. એવા નહીં કે ખાલી તમને જ ખબર હોય. હા, માઇકલ જેક્સન. થોમસ આલ્વા એડિસન. શાહરુખ ખાન. ખાલી વ્યક્તિના નહીં, કોઈ પણ અડાવડા શાકભાજીના, ફળના, જગ્યાનું કંઈ પણ નામ આપી શકો. આઇઝેક ન્યૂટન. ન્યૂટન. મલ્ટિપલ જનરેટર. જનરેટર લખો ને. આર્યભટ્ટ. અહીંથી બોલી જાઓ ઝડપથી. હની સિંહ. હની સિંહ.
હની સિંહ, સિંગર હની સિંહ. ચાર્લી ચેપ્લિન. કુતુબ મિનાર. કુતુબ મિનાર. મહિલા. એપલ. ઓકે, આટલા રહેવા દો, વાંધો નહીં. તમે જે વસ્તુ તમારા ભણવામાં યાદ રાખો છો એ ખરેખર આપણું મન વિઝ્યુલાઇઝેશનની ભાષા સમજે છે, ચિત્રોથી, ઘટનાઓથી બધી વસ્તુઓ યાદ રાખતું હોય છે. પણ આપણને એમ થાય આપણું મન વાક્યોથી બધી વસ્તુઓ યાદ રાખે એટલે આપણે ગોખતા હોઈએ છીએ. પણ તમે યાદ કરો કે હું જન્માષ્ટમીમાં ક્યાં હતી, તો તમને વાક્યો નહીં દેખાય, વાક્યો દેખાય, તમને ઘટનાઓ દેખાય. આ રીતે જ આપણું મન યાદ રાખતું હોય છે. છતાં પણ આપણને એવો વિશ્વાસ હોય કે આપણે બધી વસ્તુ ગોખી નાખી, પરીક્ષામાં વાક્યો યાદ આવશે, પણ એવું થતું જ નથી. એટલે જ આપણને પરીક્ષામાં એવું થાય કે બધી વસ્તુઓ યાદ ન આવે, કારણ કે આપણે ગોખેલું હોય. આપણને પછી એમ થાય કોઈક પહેલી લાઈન યાદ કરાવે તો છેલ્લે સુધી લખી નાખો, કારણ કે આખું તમે ગોખેલું હોય. એવું નહીં કરવાનું. તમારે કોઈ પણ વસ્તુને વિઝ્યુલાઇઝ કરવાની, મનોચિત્રણ કરવાની, કારણ કે આ જ સાચી તમારી મેમરી છે અને આનાથી જ તમે લોંગ ટર્મ સુધી કોઈ વસ્તુને યાદ રાખી શકશો. હવે જો મેં તમારી પાસેથી અમુક ફ્યુ વર્ડ્સ લીધા છે. માનો કે મારે તમને યાદ કરાવવા છે તો હું તમને વિઝ્યુલાઇઝ કરાવું છું. તમારે જો યાદ રાખવા હોય તો શાંતિથી તમારી આંખો બંધ કરી દો. હું જે બોલું એને ખાલી મનમાં વિઝ્યુલાઇઝ કરો, ગોખતા નહીં, ખાલી વિઝ્યુલાઇઝ કરજો, તમને આ યાદ રહી જશે. તમારી આંખો બંધ, તમારું ધ્યાન તમારા શ્વાસ ઉપર. જુઓ કે શ્વાસ કેવી રીતે અંદર આવે છે અને બહાર જાય છે. ધીમે ધીમે શ્વાસને લ્યો અને ધીમે ધીમે છોડો. તમારું ધ્યાન તમારા શ્વાસ ઉપર રાખો. તમારી આંખો બંધ. હવે હું જે બોલું એને તમે વિઝ્યુલાઇઝ કરજો તમારી આંખો બંધ રાખીને, જેનાથી તમે કોઈ પણ વસ્તુને યાદ રાખી શકો. તમે વિઝ્યુલાઇઝ કરો, મનોચિત્રણ કરો કે તમે એક જંગલમાં જઈ રહ્યા છો. જંગલમાં તમને ઇન્દિરા ગાંધી મળે છે. સાહેબ પાછળ વહી જાઓ ને, અવાજ કરે ને બહાર કાઢી મૂકો. જેને અવાજ કરો માં, અને જેને અવાજ કરો એ બહાર નીકળી જાય. જેને ઇન્ટરેસ્ટ હોય એ જ બેસે, બાકી બધા બહાર નીકળી જાય પાછળથી. ઓકે, તમારી આંખો બંધ. ત્યાંથી કોઈ અવાજ કરે ને બહાર જવા દેજો. હું બોલું છું એને વિઝ્યુલાઇઝ કરો, મનોચિત્રણ કરો. તમે વિઝ્યુલાઇઝ કરો કે તમે એક જંગલમાં જઈ રહ્યા છો. જંગલમાં તમને ઇન્દિરા ગાંધી મળે છે. ઇન્દિરા ગાંધી ત્યાં તમને એક માઇક્રોસોફ્ટ નામનો સોફ્ટવેર આપે છે. ઇન્દિરા ગાંધી તમને માઇક્રોસોફ્ટ નામનો સોફ્ટવેર આપે છે. સોફ્ટવેર તમે કોમ્પ્યુટરમાં રન કરો છો, એમાંથી તાજમહેલ નીકળે છે. માઇક્રોસોફ્ટ નામનો કોમ્પ્યુટરમાં સોફ્ટવેર હોય છે. સોફ્ટવેરને તમે રન કરો છો કોમ્પ્યુટરમાં, કોમ્પ્યુટરની અંદરથી તાજમહેલ નીકળે છે. તાજમહેલ તો નીકળે છે, તાજમહેલ બહાર નીકળી જાય છે. તાજમહેલની તમને અંદર જાઓ છો ત્યાં એશિયાટિક લાયન હોય છે. તાજમહેલની તમે અંદર જાઓ છો, તમને એશિયાટિક લાયન મળે છે. આ એશિયાટિક લાયનની ઉપર કોણ બેઠું હોય છે? તમે જુઓ છો કે એશિયાટિક લાયનની અંદર માઇકલ જેક્સન બેઠો હોય છે. એશિયાટિક લાયનની અંદર માઇકલ જેક્સન બેઠો હોય છે. તો એ માઇકલ જેક્સનને તમે પૂછો છો કે એશિયાટિક લાયનની શોધ કોણે કરી? માઇકલ જેક્સનને તમે પૂછો છો એશિયાટિક લાયનની શોધ કોણે કરી? તો એને એ તમને કહે છે કે એશિયાટિક લાયનની શોધ તમને થોમસ આલ્વા એડિસને કરી. એશિયાટિક લાયનની શોધ માઇકલ જેક્સન એમ કહે છે કે થોમસ આલ્વા એડિસને કરી. અને આ થોમસ આલ્વા એડિસને એશિયાટિક લાયનની શોધ તો કરી, પણ એશિયાટિક લાયનને કઈ વસ્તુ ચલાવે છે? એશિયાટિક લાયનને ચલાવે છે મલ્ટિપલ જનરેટર. એશિયાટિક લાયનને ચલાવે છે મલ્ટિપલ જનરેટર. આ મલ્ટિપલ જનરેટર એની શોધ કોણે કરી? મલ્ટિપલ જનરેટર શોધ કરવા વ્યક્તિનું નામ હતું આર્યભટ્ટ. મલ્ટિપલ જનરેટર શોધવાવાળા વ્યક્તિનું નામ હતું આર્યભટ્ટ. આર્યભટ્ટ છે એ હનીસિંહના બહુ સારા મિત્ર હોય છે. આર્યભટ્ટ છે એ હનીસિંહના બહુ સારા મિત્ર હોય છે. આર્યભટ્ટ છે એને મલ્ટિપલ જનરેશનની શોધ કરી અને એ હનીસિંહના બહુ સારા ફ્રેન્ડ હોય છે. હનીસિંહ છે એ ચાર્લી ચેપ્લિનનો બહુ મોટો ફેન હોય છે. હનીસિંહ છે એ ચાર્લી ચેપ્લિનનો બહુ મોટો ફેન હોય છે. અને બંને જઈ અને કુતુબ મિનાર ઉપર બેસી જાય છે. અને હનીસિંહ અને ચાર્લી ચેપ્લિન બંને જઈ અને કુતુબ મિનાર ઉપર બેસી જાય છે. અને કુતુબ મિનાર ઉપર બેઠા બેઠા એપલ ખાતા હોય છે. હનીસિંહ અને ચાર્લી ચેપ્લિન બે સારા મિત્રો હોય છે. કુતુબ મિનાર ઉપર બેસી જાય છે. કુતુબ મિનાર ઉપર બેઠા બેઠા એપલ ખાતા હોય છે. ફરીથી વિઝ્યુલાઇઝ કરજો આંખો બંધ રાખીને. તમે જંગલમાં જતા હો છો, તમને ઇન્દિરા ગાંધી મળે છે. ઇન્દિરા ગાંધી માઇક્રોસોફ્ટ નામનો તમને સોફ્ટવેર આપે છે, કોમ્પ્યુટરમાં રન કરો છો, એમાંથી તાજમહેલ નીકળે છે. તાજમહેલમાં અંદર જાઓ છો, એશિયાટિક લાયન હોય છે, એની ઉપર માઇકલ જેક્સન બેઠો હોય છે. અને એશિયાટિક લાયનની શોધ કરી છે થોમસ આલ્વા એડિસને. એશિયાટિક લાયન ચાલે છે મલ્ટિપલ જનરેટરથી. એની શોધ કરી હોય છે આર્યભટ્ટ, જે હનીસિંહના બહુ મોટો મિત્ર હોય છે. બંને મળી
અને ચાર્લી ચેપ્લિનને સાથે લે છે. બંને મળી અને ચાર્લી ચેપ્લિનને સાથે લે છે, કુતુબ મિનાર ઉપર જાય છે અને કુતુબ મિનાર ઉપર જઈ અને એપલ ખાય છે. તમે આંખો બંધ રાખી અને વિઝ્યુલાઇઝ કરતા જાઓ, હું જે બોલું એનો ખાલી જવાબ આપતા જાઓ શબ્દો રૂપે. તમે જંગલમાં જતા હતા, તમને કોણ મળ્યું? કયો સોફ્ટવેર આપ્યો? કોમ્પ્યુટરમાં રન કર્યો, એમાંથી શું નીકળ્યું? તાજમહેલમાં કોણ હતું? એની ઉપર કોણ બેઠું હતું? લાયનની શોધ કોણે કરી? એશિયાટિક લાયન શેનાથી ચાલે છે? આ જનરેટરની શોધ કોણે કરી? કયા સિંગરનો મિત્ર હોય છે? બંને લઈને કોની પાસે જાય છે? શેની ઉપર બેઠા હોય છે? શું ખાતા હોય છે? વેરી ગુડ. જુઓ, આંખો ખોલી નાખો. એનો અર્થ એવો થયો કે તમારા બધાની યાદશક્તિ એક સરખી છે. એક જોરદાર તાલીઓ તમારા માટે થઈ જાય, કારણ કે તમે બધા વસ્તુને યાદ રાખી શક્યા. શીખી શકો એવું ન બની શકે. આ છોકરાને જોઈને તમે આજે મોટિવેટ થાજો કે જો આ છોકરો ખાલી રોડ ઉપર ઊભો શીખી શકે તો અમે શું ન કરી શકીએ સ્કૂલમાં જઈને. જો આ છોકરો ક્યારેય સ્કૂલે નથી ગયો અને કીધું તું કોઈ દી સ્કૂલે ગયો છો, તો કે ના ક્યારેય નથી ગયો, અહીંયા ઊભા જ શીખો. જોઈને આ ઊભા આટલું બધું શીખી શકે તો તમે રોજ ભણવા જાઓ છો, કોઈ વસ્તુ તમારા માટે અઘરી ન હોવી જોઈએ. હવે એક સરસ એક્સરસાઇઝ કરાવું છું, જે એક્સરસાઇઝ તમારી લાઈફ ચેન્જ કરી નાખશે. આજે તમે દિલથી કરશો તો તમારી જિંદગીમાં જ બહુ મોટો બદલાવ આવશે. એટલે હું રિક્વેસ્ટ કરું છું, જે લોકો ન કરવી હોય એ લોકો નીકળી જાય પાછળથી શાંતિથી. એનાથી શું છે કે બીજા લોકોને નુકસાન તમે ન પહોંચાડો એવું ઈચ્છું છું. તો જેને ન કરવી હોય જઈ શકે. 15-20 મિનિટની એક્સરસાઇઝ છે, પણ કરશો તો તમને બહુ મોટો ફાયદો થશે. કોઈને જવું છે? વચ્ચેથી અવાજ ના કરતા. તમારે નીકળવું હોય તો અત્યારથી નીકળી જાઓ. તો તમને એક વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ તમને આજે કરાવું છું. તમારે વિઝ્યુલાઇઝ કરવાનો છે તમારો જીવનનો ધ્યેય, કે તમારો ધ્યેય શું છે. અને હું તમને કહું ત્યારે તમારે એ ધ્યેયને વિઝ્યુલાઇઝ કરી અને મનમાં એવું વિચારવાનું છે કે ધ્યેય અત્યારે પૂરો થઈ ગયો છે. એક નિક કરીને છોકરો છે, તમને એનો વિડીયો બતાવ્યો હશે હાથ પગ વગરનો. હવે નિકે આ પ્રોસેસનો ઉપયોગ કરે છે. હંમેશા એમ કહે છે કે તમારે જે જોઈએ છે એ વિઝ્યુલાઇઝ કરો. તમને ઘણી બધી તકલીફો આવશે, પણ તમે તકલીફોને દૂર કરી શકશો, પ્રોબ્લેમને દૂર કરી શકશો અને આગળ વધી શકશો. તો એ નિકનો આ વિડીયો તમને બતાવું, એનાથી તમને આજે એક મોટિવેશન મળશે કે જો હાથ પગ વગરનો છોકરો આટલું કરી શકતો હોય, પોતાનું કામ જાતે કરતો હોય, અને એ એમ કહેતો હોય કે તમારે જે પણ જોઈએ છે તમારા મનની શક્તિનો ઉપયોગ કરો, વિઝ્યુલાઇઝ કરો. જો એને મળી શકે તો અમને તો મળી જ શકે. તો આ વિડીયો જોઈને આજે તમે મોટિવેટ થઈ જાજો અને એવું વિચારજો કે જો આ હાથ પગ વગરનો છોકરો આટલું કરી શકતો હોય તો આપણે શું ન કરી શકીએ. हे मेरे भाइयों, जब तुम नाना प्रकार की परीक्षाओं में पढ़ो तो इसको पूरे आनंद की बात समझो. आइए देखते हैं भाई निक के जीवन की ओर और उनके द्वारा की गई परमेश्वर की सेवकाई. मैं विश्वास करता हूं कि सब कुछ परमेश्वर के नियंत्रण में है और परमेश्वर ने हमारे लिए जो योजना बनाई है ये उसका भाग है. और किस प्रकार की योजनाएं हैं, सचमुच इस वक्त मैं परमेश्वर की महिमा को मेरे हाथ पैर न होने के वजह के संघर्ष के द्वारा देख सकता हूं.
वास्तव में हमारा जीवन जो हम जी रहे हैं वो पवित्र शास्त्र की उत्तम गवाही है देने के लिए। हाँ, हमारे फल द्वारा जिस तरह से हम जीते हैं सारा संसार देखता है। यीशु हमारे जीवन में है, जिस तरह से हम हैं जीते हैं। और मेरा मतलब है मैं बाहर भी जाता हूँ, आप जानते हो, बाहर मेरी मुस्कुराहट से भी मैं लोगों को छू लेता हूँ। हाँ, तब सोचो कि ये जानना जरूरी है कि हम खुले मन से परमेश्वर को अपना उपयोग करने दें और उसकी योजना जो हमारे जीवन के लिए है। मेरी ये चाह है कि मैं बिना सहारे और सामान्य जिंदगी और पूरी जिंदगी जीऊं। यही मेरा सपना है। मैं वाकई सारी समस्याओं को बाहर रखकर जीना चाहता हूँ और भरपूरता से मैं ये करने जा रहा हूँ। हाँ, ये मेरा मुख्य उद्देश्य है। इसलिए मेरा मतलब है मैं नई चुनौती से प्यार करता हूँ। हाँ, आप जानते हैं, मेरा मतलब है ये भी एक चुनौती थी कि मैं अपना काम करूं। जैसे कि अब मैं अपने दांतों को खुद साफ करता हूं और ऐसे बहुत से काम, तो मुझे बड़ा आनंद आता है इन सब बातों में। और कभी कभी मैं नाराज हो जाता हूं। हाँ, कभी कभी मैं निराश हो जाता हूं। पर इन सब से ऊपर मेरा उद्देश्य है कि मुझे जिंदगी जीनी है और नई चुनौतियों से मुझे कोई नहीं रोक सकता। और रुकावटें क्या हैं? हाँ, मेरे जीवन में ऐसी बहुत सी चीजें हैं जो बदल नहीं सकती और रुकावटें मेरे जीवन में हैं। उनमें से कुछ तो मेरे नियंत्रण में हैं और कुछ नहीं। स्वाभाविक है, क्योंकि मेरे जन्म से मेरे हाथ पैर नहीं हैं और यही बड़ी रुकावट है। इस रुकावट से उभरने के लिए आपको जानना है कि आप कहाँ हैं और अपने आप को देखना है उस रुकावट से उभर कर, ताकि हमें सच्ची चीजें दिखाई दें कि हमारे पास क्या है और हमारा सबसे अच्छा गुण क्या है। और कभी हार ना माने। मेरा मतलब है उभर जाना। आप जानते हैं, बड़ी समस्या जिससे हमें पहली बार उभरना है। स्वाभाविक है, हाँ, पर जब हम गिर जाते हैं परमेश्वर आता है और हमें फिर से उठाने के लिए सामर्थ्य देता है। હાથ પગ વગરનો છોકરો આટલું કરી શકે, આટલો મોટો ટ્રેનર, અત્યારે મોટિવેશનલ ટ્રેનર છે, સુરતમાં આવી ગયો છે, આખી દુનિયામાં ટ્રેનિંગ પ્રોગ્રામ કરવા જાય છે, આવડો મોટો બંગલો છે, એટલો સફળ વ્યક્તિ છે કે તમે વાત જ પૂછોમાં. તો અહીં સુધી પહોંચી શકે તો તમે શું ન કરી શકો? તમને ભગવાને બે હાથ પગ આપ્યા છે, આટલી મનની શક્તિઓ આપી છે, તો તમે જિંદગીમાં બહુ મોટું કામ કરી શકશો જો તમે મનથી ઈચ્છો તો. તો આજથી તમારી અંદર એક મોટિવેશન લઈ લ્યો, થાકને ભૂલી જાઓ, તમારા જુસ્સાને અંદર લઈ આવો, પ્રોબ્લેમ્સને ભૂલી જાઓ. પ્રોબ્લેમ્સ તો બધાને હોય, એને ચેલેન્જ માનીને આગળ વધો, તમારી જિંદગી બદલાઈ જશે. તો મેં તમને શું પ્રોસેસ શીખવાડી, તમને એક શોર્ટમાં બ્રીફ આપી દઉં. તમને મેં કીધું હતું કે તમારે જિંદગીમાં હાર્ડવર્કની સાથે શાર્પ વર્ક અને સ્માર્ટ વર્ક કરવું પડશે. શાર્પ વર્ક એટલે તમારે શરીર અને મન નામની કુહાડીની ધાર કાઢવી પડશે. મેં મનની વાત કરી હતી કે તમારા મનની શક્તિ છે, તમારું નોલેજ, તમારી સ્કિલ્સ, તમારું એટીટ્યૂડ, તમારું જિંદગી પ્રત્યેનું વલણ. અને આ મન નામની કુહાડીની કઈ રીતે ધાર કાઢી શકાય, તમે સારા પુસ્તકોથી આ મન નામની કુહાડીની ધાર કાઢી શકો, આવા પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામથી કાઢી શકો, કારણ કે એનાથી તમને નવું નવું નોલેજ મળશે અપડેટ થવા માટે. બીજું, મેડિટેશનની પ્રેક્ટિસ કરો, રિલેક્સેશનની કરો, જે અત્યારે કરાવવા જાઉં છું, તમારા મન નામની કુહાડીની ધાર નીકળશે. આજે તમે અહીંથી મોટિવેટેડ થઈને જશો, કોન્ફિડન્ટ થઈને જશો કે હું જિંદગીમાં કંઈક કરીશ. તો આ રીતે તમે તમારા મન નામની કુહાડીની ધાર કાઢશો, આ માઇન્ડને શાર્પ કરશો, જિંદગીમાં આગળ વધી શકશો. પછી શું કરવાનું, તમારો એક ધ્યેય નક્કી કરવાનો, એક પર્પઝ બનાવવાનો કે મારે મારી જિંદગીમાં શું કરવું છે, શું જોઈએ છે, ખરેખર હું શું ઈચ્છું છું મારી જિંદગીમાં, મારું જીવવાનું કારણ શું છે, હેતુ શું છે, એ તમારે શોધી કાઢવાનો અને દરરોજ સવારે એને પૂરો કરવા માટે ઉઠવાનું. મેં તમને કીધું હતું એમ બે રસ્તા હશે. તમારી જિંદગીમાં કંઈક હેતુ હશે, કંઈક ગોલ હશે, તમને સવારે ઉઠીને કામ કરવાની મજા આવશે. જો ગોલ નહીં હોય તો તમે એમને ટાઈમપાસ કરશો, ઉઠવાની પણ મજા નહીં આવે, પરાણે કામ કરશો, એવી જિંદગી જીવશો કે જે તમને કંટાળાજનક લાગતી હોય. તો આજે જ એક પર્પઝ નક્કી કરો, એક ગોલ નક્કી કરો તમારો કે જિંદગીમાં શું કરવું છે, કઈ દિશામાં આગળ વધવું છે. એક ધ્યેય બનાવો અને તમારા મનને કહો કે મારે આ ધ્યેય જોઈએ છે. રોજ બેસીને વિઝ્યુલાઇઝ કરો, મનોચિત્રણ કરો કે મને મારો ધ્યેય મળી ગયો છે, એની પાછળ કામ કરો, મહેનત કરો અને લાગી પડો ડિટર્મિનેશનથી, તમને તમારો ધ્યેય મળશે. તો તમે એક સ્માર્ટ વર્ક કરી શકશો. પણ જો ખાલી મજૂરની જેમ મહેનત જ કર્યા કરશો, ક્યારેય જિંદગીમાં આગળ નહીં વધો. એટલે માઇન્ડથી પ્લાનિંગ કરો, હું શું કરવા માગું છું, શું કરવું છે મારી જિંદગીમાં, હવે પછી શું શું મારો ગોલ છે, મારો 1 વર્ષનો ગોલ શું છે, મારે કેટલું રિઝલ્ટ જોઈએ છે, 5 વર્ષનો શું ગોલ છે, 10 વર્ષનો શું છે, પ્લાનિંગ કરો, સ્ટ્રેટેજી બનાવો.
તો જ તમે જિંદગીમાં આગળ વધી શકશો. નગર પોસિબલ નથી કે તમે કંઈ મોટું કામ કરી શકો. કારણ કે આ દુનિયામાં 700 કરોડથી વધુ લોકો જીવે છે અને મરી જાય છે, કોઈ નોંધ પણ લેતું નથી. એવા અમુક જ સફળ વ્યક્તિઓ હોય છે જેની લોકો નોંધ લે છે. જે વ્યક્તિ, એ શબ્દ હતો મેં ખેલેગા, અને સચિન તેંડુલકર રમ્યો, અને બીજે જ બોલમાં વકાર યુનિસની જ બોલિંગમાં એને ચોકો માર્યો, અને વકાર યુનિસની આંખમાં આંખ નાખીને જોયું. વકાર યુનિસ એની આંખમાં ન જોઈ શક્યો અને શરમ આવી ગઈ કે એક 16 વર્ષનો છોકરો જેને મેં બાઉન્સર બોલ માર્યો, એને વાગી ગયું હતું, એ ઊભો થયો અને મારી બોલિંગ ઉપર ચોકો માર્યો. હું આટલો બધો એક્સપિરિયન્સ બોલર. તો તમારી જિંદગીમાં તમે એવું વિચારો છો કે બધી વસ્તુ તમને મળી જશે, તમારો ગોલ પણ મળી જશે, તમે વિઝ્યુલાઇઝ કરતો તો મળી જશે, પણ કદાચ એવું ના પણ બને તો શું કરવાનું? હારી જવાનું? તમારા ધ્યેયને મૂકી દેવાનો? કે શું વિચારવાનું કે હવે જિંદગી પૂરી થઈ ગઈ? એવું ક્યારેય હોતું નથી. હંમેશા તમારે પોઝિટિવ એટીટ્યૂડ રાખવાનો. એવું વિચારવાનું કે જે થયું હશે એ સારા માટે જ થયું હશે, આમાંથી હું કંઈક શીખી લઉં અને જિંદગીમાં આગળ વધી જાઉં. જો સચિન તેંડુલકર ત્યારે ગ્રાઉન્ડ ઉપરથી વયો ગયો હોત તો ક્યારેય આવડો મોટો ક્રિકેટર ન બની શક્યો હોત. જ્યારે એ ઘટના બની ત્યારે મોટા મોટા ક્રિકેટરોએ કીધું કે આ છોકરો ક્રિકેટના બધા રેકોર્ડ તોડશે, આ એક દિવસ ક્રિકેટના બધા રેકોર્ડ તોડશે. અને સચિન તેંડુલકર જે બોલ્યો તો મેં ખેલેગા, એ ઇતિહાસ બની ગયો. અત્યારે એના એટલા બધા રેકોર્ડ છે કે કોઈ તોડી શક્યું નથી, તમને ખબર છે. તો કદાચ તમારી જિંદગીમાં તમે ધ્યેય રાખશો, પૂરો કરવા માટે કામ કરશો, એ પૂરો ન પણ થાય એવું બને. તમને એટલા બધા પ્રોબ્લેમ આવે, એટલા બધા ચેલેન્જ આવે કે તમે થાકી જાઓ, તમને એમ થાય હવે કાંઈ નથી કરવું જિંદગીમાં. અને પછી જ્યારે તમે ઊભા થઈને આગળ વધો છો લડવા માટે અને એવું વિચારો છો કે ના હું આગળ વધીશ, મારો ગોલ પૂરો કરીશ, તો તમે જિંદગીમાં કાંઈ પણ કરી શકશો, 100% ગેરંટી છે. તો ઇન શોર્ટ કે તમારો જે ગોલ હોય પૂરો થઈને જ રહે છે. જો તમે દિલથી એવું માનવાનું શરૂ કરો કે મારો ધ્યેય પૂરો થશે ને હું ત્યાં સુધી પહોંચી શકીશ, એટલું હાર્ડવર્ક, એટલું ડિટર્મિનેશન, એટલી ધીરજ જોશે. અને તમને કહું કે એક ફિલ્ડમાં આગળ વધવા માટે સમયની જરૂર પડે. એક સર્વેક્ષણ થયું કે સચિન તેંડુલકર કઈ રીતે બન્યો, લતા મંગેશકર કઈ રીતે આટલી એક્સપર્ટ બની, જીનિયસ બની, આગળ વધી. તો ખબર પડી કોઈ પણ એક ફિલ્ડમાં તમે તમારા 10 વર્ષ આપો, વર્ષમાં ખાલી 1000 કલાક મહેનત કરો, રોજના 5 કલાક એ ફિલ્ડમાં મહેનત કરો કોન્સ્ટન્ટ, તો તમે 10,000 કલાક જો એક વસ્તુ ઉપર કામ કરો, તમે એક્સપર્ટ બની જાઓ. 10,000 કલાક સિંગિંગની પ્રેક્ટિસ કરો, તમે લતા મંગેશકર બની જાઓ. 10,000 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરો, સચિન તેંડુલકર બની જાઓ. 10,000 કલાક એક બિઝનેસમાં રહ્યો, તમે બહુ મોટા બિઝનેસમેન બની શકો. તો જીનિયસ બનવા માટે શું કરવું પડે? ખાલી આ 10,000 કલાકની જરૂર પડે, 10 વર્ષની જરૂર પડે, અને કોઈ પણ ફિલ્ડમાં રોજ 5 થી 7 કલાક દિલથી કામ કરવાની જરૂર પડે. તમે કોઈ પણ ફિલ્ડમાં જીનિયસ બની જશો, 100% ગેરંટી. તો હવે હું તમને તમારો ગોલ વિઝ્યુલાઇઝ કરાવું છું. તમારી જિંદગીનો ગોલ શું છે, તમારે શું કરવું છે આગળ, તો તમારે શું કરવાનું છે. આમાં એક મ્યુઝિક વાગશે, એની સાથે સાથે તમારે ફીલ કરતું જવાનું. મ્યુઝિક હું બોલું એને વિઝ્યુલાઇઝ કરતું જવાનું છે. પછી અંદર અમુક એવા મોમેન્ટ આવશે કે કદાચ તમારા ઇમોશન્સ બહાર આવી જાય. તમે દિલથી એક્સરસાઇઝ કરશો તો તમને આજે રિયલાઇઝ થાય છે કે મારી જિંદગીમાં મારે શું કરવું જોઈએ. કદાચ તમારી આંખમાંથી આંસુ પણ આવી જાય તો કાંઈ વાંધો નહીં, તમારા આંસુઓ વહેવા દેજો, કારણ કે આ તમારા ઇમોશન્સ બહાર આવે છે. અને મેં સ્ટ્રેસ મેનેજમેન્ટ નામની એક બુક છે, એમાં લખ્યું છે કે જેટલું હાસ્ય જિંદગીમાં મહત્વનું છે એટલું રુદન પણ મહત્વનું છે. એટલે એવું ન વિચારતા કે મને રોવું ન જવું જોઈએ, હું તો સ્ટ્રોંગ છું, પાવરફુલ છું, એવું કંઈ નહીં વિચારવાનું. સ્ટ્રેસ આવશે, તમારા જેમ ઇમોશન્સ આવે એમ વહેવા દેજો. પછી હું તમને વચ્ચે કહીશ કે તમે તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ, તમે તમારી જગ્યાએ ઊભા થઈ જાજો. અને હું કહીશ કે હવે કોન્ફિડન્સ ફીલ કરો. તમને હું કહીશ કે 1, 2 અને 3 કાઉન્ટ કરીશ. 1, 2 and 3 તમારે યસ કહીને કોન્ફિડન્સ ફીલ કરવાનો છે, બરાબર? તમારી આંખો બંધ રાખીને. તમે જો આજે તમારી અંદર કોન્ફિડન્સ ફીલ નહીં કરી શકો ક્યારેય, તો ભૂલી જાઓ, જિંદગીમાં કરી શકશો. અને કોઈ માંદા માણસોની જેમ આમ યસ એમ ન કરતા, નકર તમારી અંદર જે કોન્ફિડન્સ હશે એ જતો રહેશે. પછી તમારે આંખો નહીં ખોલવાની, હું જે બોલું એના ઉપર ધ્યાન રાખવાનું, હું જે બોલું છું એ પ્રમાણે વિઝ્યુલાઇઝ કરતું જવાનું. અને હું કહું આંખો ખોલો પછી જ ખોલવાની, તો જ તમને એક્સરસાઇઝનો પૂરેપૂરું રિઝલ્ટ મળશે.